વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. આજે આપણે બીએમસી એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલું ફિમેલ હેલ્થ વર્કરનું પેપર, જે 28/12/2025 રોજ લેવામાં આવેલું હતું, એનું પેપર સોલ્યુશન આજે જોશું. તો બધાનું ફરીથી એક વખત આપણી ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી, આપણા ચેનલનું નામ છે ઇન ગુજરાતી. તો ચેનલને એક વખત લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને ફિમેલ હેલ્થ વર્કર, FHW, MPHW, સેનિટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ તમે તૈયારી કરતા હોય તો એના રિલેટેડ બધા વિડીયો જોવા માટે આપણી ચેનલ ફોલો કરતા રહેજો અને બીજા વિડીયો જોજો, જેમાં તમને પૂરા ટોપિક વિશે જાણકારી મળશે. બધા જ ટોપિક છે એ પૂરેપૂરા સમજાવેલા હશે. તો કોઈ પણ વિડીયો તમારે ડિટેલમાં જોવો હોય તો આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો. આજે આપણે શરૂ કરશું પેપર સોલ્યુશન ફિમેલ હેલ્થ વર્કરનું, જે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હમણાં જ લેવામાં આવેલું છે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, ગોનોરિયા બીમારીના જીવાણુનું નામ જણાવો. ગોનોરિયા છે એક રોગ છે, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. તો ગોનોરિયા છે એ કયા બેક્ટેરિયાથી થાય છે? તો એનું નામ છે, ગોનોરિયા છે એ નિઝેરિયા ગોનોરી નામના બેક્ટેરિયાથી થાય છે. પણ આમાં ઓપ્શનમાં ક્યાંય છે તો નહીં કે નિઝેરિયા ગોનોરી અથવા તો નિઝેરિયા. તો એનું બીજું નામ છે ગોનોકોકસ. તો સાચો જવાબ છે ઓપ્શન બી, ગોનોકોકસ. ગોનોરિયા કયા બેક્ટેરિયાથી થાય છે? તો નિઝેરી ગોનોરિયા, અને એનું બીજું નામ છે ગોનોકોકસ. એટલે જો બે માંથી કોઈ પણ ઓપ્શન આપેલો હોય, તમારે બે નામ યાદ રાખવા પડશે, કારણ કે ઓપ્શનમાં કયું ક્યારે પૂછે એ નક્કી નથી. આમાં જવાબ છે ઓપ્શન બી, ગોનોકોકસ. બીજો પ્રશ્ન છે, કયા શબ્દ સમૂહ માટે અર્ધનિમિલિત સામાયિક શબ્દ વાપરી શકાય છે? અર્ધનિમિલિત શબ્દ નીચેનામાંથી કયા વાક્ય માટે વાપરી શકાય છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, અડધી મીચાયેલી અને અડધી ખુલ્લી આંખ. અડધી મીચાયેલી અને અડધી ખુલ્લી હોય આંખ, એને કહેવાય અર્ધનિમિલિત. આપણે સામાન્ય રીતે આંખ માટે આ શબ્દ વાપરતા હોય છે કે અર્ધનિમિલિત આંખ. તો એના જવાબ છે અડધી મીચાયેલી અને અડધી ખુલ્લી. ત્રીજો પ્રશ્ન છે, શરીરના કોષોના નિર્માણ, ઘસારો પૂરો પાડવા અને સ્નાયુના મજબૂતીકરણ માટે કયો પોષક ઘટક અનિવાર્ય છે? હવે પ્રશ્નમાં શું કીધું છે કે કોષોનું નિર્માણ, નવા કોષ શરીરમાં બનવા હોય, આપણા જૂના કોષો તૂટે અને નવા કોષો બને, આપણા સ્નાયુ હોય મજબૂત થાય, તો એના માટે કયો પોષક ઘટક અનિવાર્ય છે? તો બધા સાંભળ્યું હશે તમે કે જે લોકો જીમમાં જતા હોય ને એની બોડી બને. તો બોડી શેનેથી બને? ચરબીથી બનાવવાની હોય. ચરબીની ઓલરેડી આપણે તો બોડી ચરબીથી તો ગઠ્ઠા થઈ ગયા હોય, ઓગાળવા તો જતા હોય, બોડી બનાવવા તો જતા હોય. હવે કોઈ માણસ છે જાડો હોય, એને તમે કહો કે એનું બોડી બન્યું, બોડી છે બાકી બોડી મસલ સ્નાયુ થયા. તો તમે ઘણી વખત સાંભળ્યું હશે કે જીમમાં જાય ને એના સ્નાયુ છે એ તમને આમ કઠણ થાય, દેખાય, તમને મજબૂત સ્નાયુ થાય. કે બોડી બન્યું તો તારા મસલ બન્યા હો, સ્નાયુ બન્યા, એટલે એને શું કહેવાય? સ્નાયુનું મજબૂતીકરણ. તો તમે ઘણી વખત સાંભળ્યું છે કે જે જીમમાં જતા હોય એની પ્રોટીન પાવડર લે, અથવા તો પ્રોટીન વાળું ખાવું જોઈએ, અથવા તો તમે સાંભળ્યું છે કે તો પ્રોટીન પાવડર લે ને એટલે એના સ્નાયુ બન્યા. તો એના ઉપરથી આ તમારે આવું, જો જનરલ નોલેજ તમારે આવું બધું તમે સાંભળ્યું હોય, એના ઉપરથી તમે ન આવડતું હોય છતાંય તમે અંદાજ લગાવો ને તો આ વસ્તુ સાચી પડે. તો એમાં આ વસ્તુ પર તમને અંદાજ આવી ગયો ને કે જીમમાં જતા હોય પ્રોટીન પાવડર લેતા હોય, તો તમારે
એના ઉપરથી ખબર પડી જોઈએ કે જે સ્નાયુઓના મજબૂતીકરણ માટે કયો ઘટક જવાબદાર છે. તો એનો સાચો જવાબ છે પ્રોટીન. હવે ચોથો પ્રશ્ન છે, કયા પાચક રસનો ઉત્સેચક ટાઇલિન છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, લાળ રસ. હવે લાળ રસમાં એક લાળ રસ છે, પાચક રસ છે, જઠર રસ છે, પિત્ત રસ છે, આ બધાય છે એક એ પાચક રસ જ છે, એ ખોરાકનું પાચન જ કરશે. પણ હવે જે ટાઇલિન ઉત્સેચક છે એ ક્યાં વપરાય? ટાઇલિન ઉત્સેચક છે તો આપણે જે મોઢામાં જે લાળ પડે, જે લાળ રસ હોય, એ લાળ રસના જ એને વાપરવામાં જ ટાઇલિન ઉત્સેચકની જરૂર પડે. એટલે એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, લાળ રસ. હવે પાંચમો પ્રશ્ન છે, સલખણુંનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? અલખણું, પલખણું, નલખણું, કલખણું. તો સલખણાનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ છે ઓપ્શન એ, અલખણું. હવે અમુક અમુક વસ્તુમાં સમજાવવા નથી બેસતો, કારણ કે આ તો અમુક અમુક વસ્તુ ગોખવાની જોઈએ. હવે સલખણુંનો વિરુદ્ધાર્થી અલખણું એ તમે વાંચ્યું હોય તો જ ખબર પડે, ક્યાંક વાંચ્યું હોય તો. બાકી આમાં કઈ તુક્કા મારે ભેગું, આ કદાચ તુક્કા મારી શકો, પણ બાકી એવું નથી કે આની કઈ યાદ રાખવાની ટ્રીક નથી. આ તમારે ગોખવું જ પડે કે સલખણું છે તો એનું અલખણું થાય. બરોબર. છઠ્ઠો પ્રશ્ન છે, બ્રોન્કાઇટિસ એ શરીરના કયા અવયવને લગતો રોગ છે? બ્રોન્કાઇટિસ શરીરના કયા અવયવને લગતો રોગ છે? તો આ પ્રશ્ન વારંવાર FHW કે MPHW, સ્ટાફ નર્સ, સેનિટરી ઇન્સ્પેક્ટર બધામાં આ પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે, એટલે એક યાદ રાખજો. બ્રોન્કાઇટિસ છે ને એ શ્વાસ નળીને લગતો રોગ છે. શ્વાસ નળીને ઇંગ્લિશમાં કહેવાય ટ્રેકિયા. શું કહેવાય? ટ્રેકિયા. ટ્રેકિયા. એટલે બ્રોન્કાઇટિસ છે એ શ્વાસ નળીને લગતો રોગ છે. ક્યારે ટ્રેકિયા લખીને આવે તો મૂંઝાવું નહીં, એ અંગ્રેજી શબ્દ છે. હવે સાતમો પ્રશ્ન છે, કાન કેટલા ભાગોનો બનેલો છે? કાન કેટલા ભાગોનો બનેલો છે? તો કાન છે ને એ 3 ભાગનો બનેલો હોય. જો આ તમને બાર દેખાય ને, આ બારનો ભાગ છે. એટલે ધારો કે આપણા પડદા સુધીનો ભાગ, જે તમને દેખાય છે બાર, જે તમને કાન દેખાય ને, એ બારનો ભાગ છે. આ એક ભાગ થઈ ગયો કાનનો. ક્યાં સુધી હોય? પડદા સુધી. તમે કાનમાં આંગળી નાખો, તમે કાનમાં ખતોરતા હોય, આંગળી નાખો, મેલ કાઢો, એ બધો ક્યાં સુધી કાઢો? તો કે ભાઈ આ પડદો છે, તો પડદા સુધી તમે, પડદા સુધીનો ભાગ છે એને બહારનો ભાગ કહેવાય, કાનનો બહારનો ભાગ. અંતઃકર્ણ, મધ્યકર્ણ, બાહ્યકર્ણ. તો બાહ્યકર્ણ છે. પછી વચ્ચેનો છે તો એ આ વચ્ચેનો ભાગ છે. આટલો ભાગ છે ને એ વચ્ચેનો ભાગ છે. હવે એ ભાગમાં 3 હાડકા આવેલા હોય, હથોડી, એરણ અને પેંગડું. આ તમે સાંભળાય છે કે કાનના હાડકા કયા છે? તો આ 3 હાડકા છે, હથોડી, એરણ અને પેંગડું. હવે આને આપણે બીજા ચિત્રમાં આપણે જ્યારે પ્રશ્ન આવશે ત્યારે ઝૂમ કરીને જોશું કે એના આકાર એવા છે ને, એટલા માટે એને જે કુંભાર વાપરતા, એલા કુંભાર શું, મોચી, મોચી જે વાપરતા હોય ને, હથોડી, એરણ, પેંગડું, એના જેવા આકાર હોય ને, એટલા આને આપણે એ ઉદાહરણ આપ્યા છે કે આના નામ એ છે, હથોડી, એરણ અને પેંગડું. અને એ પછીનો જે ભાગ છે, આ ભાગ છે અંતઃકર્ણ. બાહ્યકર્ણ, મધ્યકર્ણ, અંતઃકર્ણ, અંદરનો ભાગ છે. હવે તમે બહારથી જુઓ ને તો તમને ખાલી આટલો જ ભાગ દેખાય. એટલે કાનના કેટલા ભાગ છે? 3 ભાગ. 1, 2 અને 3 ભાગ. બરોબર. તમને પૂછશે કે આ છે 3 હાડકા છે, તો એ ક્યાં આવેલા હોય છે? તો એ મધ્યકર્ણમાં આવેલા હોય છે. બરોબર. એટલે સાચો જવાબ છે ઓપ્શન સી, 3. આઠમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ વન વર્ડ સબસ્ટિટ્યુશન ફોર એનિમલ ધેટ કેન લીવ બોથ ઓન લેન્ડ એન્ડ ઇન રિવર ઇન વોટર? આ પ્રશ્નમાં એમ કહેવા માંગે છે કે એવા એનિમલ, એવા પ્રાણીઓને તમે શું કહેશો?
એવા પ્રાણીઓને તમે શું કહેશો કે જે જમીન પર પણ રહી શકે, જે જમીન પર રહી શકે અને પાણીમાં પણ રહી શકે? તો એ પહેલા આપણે એક કોષ્ટક સમજીએ એટલે તમને યાદ આવે. આ ચારે ચાર આપણે ઉદાહરણ સમજીએ કે આપણે ગુજરાતીમાં સાંભળ્યું છે સરીસૃપને, ધરતી ઉપર રહેતા હોય એને, જળચર પ્રાણી, ઉભયજીવી પ્રાણી. તો એક વખત ઈ સમજી લઈએ. હવે ઉપર જો એવો અંગ્રેજીમાં શબ્દ છે ટેરેસ્ટ્રીયન. ટેરેસ્ટ્રીયન, તો એ ટેરેસ્ટ્રીયન એટલે શું? તો કે ધરતી ઉપર રહેતા હોય લિવિંગ ઓન લેન્ડ, જે ધરતી ઉપર રહેતા હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય? જે ધરતી ઉપર જે પ્રાણીઓ રહેતા હોય ને એને શું કહેવાય? તો ટેરેસ્ટ્રીયન. પછી એક્વાટિક, આ પ્રશ્ન બીજો છે એક્વાટિક, લીવ ઇન અથવા નિયર વોટર, જળચર પ્રાણી. જળચરને અંગ્રેજીમાં શું કહેવાય? એક્વાટિક. હવે ધારો કે માછલી છે એ પાણીમાં રહે તો એને શું કહેવાય? જળચર. અથવા તો એ પાણીની નજીક રહેતા હોય આજુબાજુ, તો એને શું કહેવાય? પાણીની આજુબાજુ રહેતા હોય અથવા તો પાણીમાં જ રહેતા હોય એને શું કહેવાય? એક્વાટિક. અંગ્રેજી શબ્દ છે એટલા માટે સમજો, બાકી જળચર આવે શબ્દ એટલે બધાને ખબર જ પડે કે જળચર પાણીમાં રહેતા હોય. પણ આ તો અંગ્રેજી શબ્દ પણ યાદ રાખવા પડશે, કારણ કે ઘણી વખત આવું અંગ્રેજીમાં શબ્દ સમૂહ પૂછી લે છે તો તમને બધા આવડતા હોય તો તકલીફ ન પડે. એક્વાટિક એટલે જળચર, ટેરેસ્ટ્રીયન એટલે ધરતી ઉપર રહેતી. હવે પાણી અને જમીન બે ઉપર રહેતા હોય તો એને શું કહેવાય? તો એને કહેવાય એમ્ફીબિયન, એટલે કે ઉભયજીવી. જો ગુજરાતીમાં આવે તમને પૂછે પાણી અને જમીન પર રહેતા હોય એવા એને શું કહેવાય? તો ઉભયજીવી કહેવાય. અને અંગ્રેજીમાં કહેવાય એમ્ફીબિયન્સ. અને પેરાસાઇટિક, પેરાસાઇટિક કોને કહેવાય? પરોપજીવી. બીજા ઉપર આધાર રાખે ને એને પરોપજીવી કહેવાય. ધારો કે પોતાનું જીવન નિર્વાહ કરવા માટે કોઈ બીજા વ્યક્તિ ઉપર આધાર રાખે તો એને શું કહેવાય? પેરાસાઇટિક. બરોબર. હવે ધારો કે તમે તમારા માતા પિતા ઉપર આધાર રાખતા હોય જીવવા માટે, પૈસા માટે, તમે 30 વર્ષે કંઈ કમાતા ન હોય તો તમે પણ પેરાસાઇટિક, તમે પણ પરોપજીવી કહેવાય કે માતા પિતાની કમાણીમાંથી ખાઓ છો અને હજુ એફએચડબલ્યુ ને એમપીએચડબલ્યુ ની જો પરીક્ષાની તૈયારી કરતા હોય 35 વર્ષે, તો તમે પણ માતા પિતા ઉપર નભતા હોય તોની વાત છે. બાકી તમે બીજું સાઈડમાં વર્ક કરતા હોય, તમે કમાતા હોય તો તમે છે પરોપજીવી ન કહેવાય. આ ખાલી હસી મજાક માટે છે. પરોપજીવી એટલે બીજા ઉપર આધાર રાખો. તો હવે આ પ્રશ્નનો સાચો જવાબ છે એવા પ્રાણીઓ કે જે જમીન ઉપર અને પાણીમાં બંને રહે તો એને શું કહેવાય? આપણે સમજ્યા કે એને કહેવાય એમ્ફીબિયન, એટલે કે ઉભયજીવી. ઉભયજીવી ગુજરાતીમાં કે અંગ્રેજીમાં આને કહેવાનું છે એમ્ફીબિયન. હવે કાચા સોયાબીન અને રાંધેલા સોયાબીન વચ્ચે શું તફાવત હોય છે? તો સોયાબીનમાં છે ને એ વધુ પ્રમાણમાં પ્રોટીન હોય છે. એટલે આનો સાચો જવાબ છે, એટલે એવું નથી કે વધુ પ્રમાણમાં પ્રોટીન હોય એટલે પ્રોટીન વચ્ચે પ્રોટીનનો તફાવત હોય, પણ છે કાચા તમે જ્યારે સોયાબીનને રાંધો અથવા તો બાફો ત્યારે એને છે ને પ્રોટીનના મૂલ્યમાં ફેરફાર થતો હોય છે. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રોટીનના મૂલ્યનો. કાચા સોયાબીન અને રાંધેલા સોયાબીન વચ્ચે તફાવત શેનો છે? પ્રોટીનના મૂલ્યનો. 10મો પ્રશ્ન છે લેપ્ટોસ્પાયરોસિસ નામનો રોગ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? લેપ્ટોસ્પાયરોસિસ આ એક બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે, લેપ્ટોસ્પાયરોસિસ. તો આ રોગ છે એ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, લે ઇન્ટેરોગન્સ. હવે આમાં જો આપણે આગળ આગળ વધતા જાય છે તો આમાં કઈ યાદ રાખવા, આમાં કઈ એવું નથી કે સમજવું પડે, આ યાદ જ રાખવું પડે કે લે ઇન્ટેરોગન્સ છે એનાથી જ લેપ્ટોસ્પાયરોસિસ રોગ થાય છે. તો તમારે ગોખવું જ પડે, યાદ રાખવું પડે. વારંવાર તમે એક ને એક રીડિંગ કરો, રિવિઝન કરો એટલે આ તમને યાદ રહી જાય કે લે ઇન્ટેરોગન્સ દ્વારા લેપ્ટોસ્પાયરોસિસ નામનો રોગ થાય છે. પણ હા, બેક્ટેરિયા દ્વારા થાય છે. થોડું થોડું યાદ રાખો એટલે ખબર પડતી જશે. હવે ગણિતનો પ્રશ્ન છે 5 વર્ષ પહેલા 5 બાળકોની ઉંમરનો સરવાળો 25 હતો. 5 વર્ષ બાદ દરેક બાળકની સરેરાશ ઉંમર કેટલી થાય?
હવે સમજો 5 વર્ષ પહેલા 5 બાળકોની ઉંમરનો સરવાળો 25 હતો, મતલબ કે 25 ભાગ્યા 5 કરો એટલે કેટલા થયા? 5. હવે એક બાળકની ઉંમર કેટલી હતી? 5 વર્ષ. હવે એવું તમે ધારી લો કે એક બાળક તમે છો. હવે તમે એમ કહો કે મારી ઉંમર 5 વર્ષ પહેલા, તમે શું કહો? અત્યારે શું કહો? મારી ઉંમર 5 વર્ષ પહેલા 5 વર્ષ હતી. એટલે અત્યારે તમારી કેટલી ઉંમર છે? તો કે 10 વર્ષ. તમે હું અત્યારે વાત કરો કે ભાઈ હું હે ને નાનો હતો ને ત્યારે આજથી 5 વર્ષ પહેલા 5 વર્ષનો હતો. તો આજથી 5 વર્ષ પહેલા 5 વર્ષના ઈ વખતે જો તમે 5 વર્ષના હોય તો અત્યારે તમે વાત કરો છો કે હું 5 વર્ષ પહેલા 5 વર્ષનો હતો. તો અત્યારે તમે બીજ કેટલા વર્ષના હોય? તો કે 10 વર્ષના. જ્યારે તમે વાત કરો છો ત્યારે તમે 5 વર્ષ જૂની વાત કરો કે ભાઈ હું 5 વર્ષ પહેલા હે ને 5 વર્ષનો હતો. એટલે અત્યારે તમારી ઉંમર કેટલી છે? 10 વર્ષ. હવે આમાં શું પૂછ્યું? 5 વર્ષ બાદ કેટલી ઉંમર થશે એક બાળકની ઉંમર? તો હવે અત્યારે તમે 10 વર્ષના હો તો તમે એમ કહો કે હવે હું આવતા 5 વર્ષ પછી હે ને હું 15 વર્ષનો થઈ જઈશ. તો એક બાળકની સરેરાશ ઉંમર કેટલી થઈ? 15 વર્ષ. સમજાણું? 5 વર્ષ પહેલા તમે એમ કહો છો કે અત્યારે તમે ધારો કે તમારી ઉંમર 10 વર્ષ છે. હવે વિચારો કે 10 વર્ષના હોય ને તમે વાત કરો કે આજથી 5 વર્ષ પહેલા છે ને હું 5 વર્ષનો હતો. તો ક્યારે મતલબ કે તમે 10 વર્ષની ઉંમરે એવું કહી શકો કે આજથી 5 વર્ષ પહેલા હું 5 વર્ષનો હતો. અને પછી 10 વર્ષની ઉંમરે તમે શું કહો કે ભાઈ આજે હવે આવનારા 5 વર્ષ પછી હું પાછો 15 વર્ષનો થઈશ. સરેરાશ ઉંમર કેટલી થઈ? 15 વર્ષ. નવો પ્રશ્ન. નીચેનામાંથી સજીવારોપણ અલંકારનું ઉદાહરણ કયું છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું. એનો સાચો જવાબ છે ઓપ્શન એ. સજીવારોપણ અલંકાર. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું. હવે 13મો પ્રશ્ન છે. ગર્ભાશયનું મુખ શેમાં ખુલે છે? તો જવાબ છે અંડવાહિનીમાં, મૂત્રાશયમાં, મૂત્રમાર્ગમાં, યોનિમાર્ગમાં. હવે ગર્ભાશય કોને કહેવાય? આપણે સાંભળ્યું છે કે કોથળીનું ઓપરેશન કરાયું. તો એ કોથળી એટલે જ ગર્ભાશય. અને કોથળીના ઓપરેશનમાં તમે સાંભળ્યું છે કે ઘણી વખત છે ને કોથળીનું ઓપરેશન છે, કોથળી કઢાવી, કોથળીનું ઓપરેશન કરાવવું એટલે એને કહેવાય ટ્યુબેક્ટોમી. એ આપણે આગળ ભણશું. એના ક્વેશ્ચન આવશે કે તમે ટ્યુબલ લાઇગેશન કરાવો, જે તમે ટ્યુબેક્ટોમી કરાવો એને કહેવાય કોથળીનું ઓપરેશન કરાવ્યું. અને તમે ઘણી વખત સાંભળશો કે એને કોથળી કઢાઈ નાખી. તો જ્યારે ગર્ભાશય તમે કઢાઈ નાખો, ગર્ભાશય ઘણી વખત છે ગર્ભાશયમાં કાંઈ રોગ થાય, ગર્ભાશય મોટું થઈ જાય ત્યારે તમે ગર્ભાશય કઢાઈ નાખો. એટલે ગર્ભાશય છે જેમાં બાળક મોટું થાય છે. તો આ ફોટોમાં તમે પહેલા જુઓ કે જો આ ગર્ભાશય છે, ફોટોમાં જે દેખાય છે આ ગર્ભાશય છે. આ છે પેશાબની આ છે મૂત્રાશય, જ્યાં પેશાબનો સંગ્રહ થાય છે. હવે જો આમાં તમને ક્યાંય દેખાય છે આ બે વચ્ચે કોન્ટેક્ટ હોય એવું? નથી ને. આ છે ગર્ભાશય, આ છે ગુદા માર્ગ. આ કોથળી છે ને એ વજાઈનામાં ખુલે છે. જે આ ગર્ભાશય છે એ આ વજાઈના છે. જો વજાઇનલ ઓપનિંગ અને યુરેથ્રલ ઓપનિંગ છે ને પાસે પાસે હોય. મૂત્રમાર્ગ અને યોનિ માર્ગ છે ને પાસે પાસે હોય. એટલે પેલા ઉપર શું હોય? આપણે આજે આ બે ઊભા પોઝિશનમાં છે. સૂતા પોઝિશનમાં ફોટો હોય તો પેલા શું હોય? તો કે પેલા છે મૂત્રદ્વાર હોય અને એની તરત નીચે યોનિ માર્ગ હોય, યોનિ દ્વાર હોય. એટલે આ યોનિ માર્ગ છે. એટલે આ વજાઈના કહેવાય. અંગ્રેજીમાં કહી તો વજાઈના અને ગુજરાતીમાં કહી તો યોનિ માર્ગ. યોનિ માર્ગ પછી શું આવે? તો આવે ગર્ભાશય અને એને કહેવાય યુટ્રસ અંગ્રેજીમાં. જો આ બાળક છે અહીંથી મોટું થાય છે અને આ બાળક મોટું થાય છે, આ મોટા એની નીચે આ છે સર્વિક્સ. અને ગ્રીવા ગુજરાતીમાં ગ્રીવા કહેવાય અને અંગ્રેજીમાં કહેવાય સર્વિક્સ. એટલે જો આ બાળક જ્યારે નીકળશે બહાર, આ મુખ છે ખુલે ક્યાં નીકળે? તો આ વજાઈનામાં, યોનિ માર્ગમાં. તમે ફોટોમાં જોઈ શકો છો આમાં વધુ દેખાય છે. જો બાળક મોટું થાય છે તો આને ગર્ભાશય કહેવાય. ગર્ભાશયનું મુખ ક્યાં ખુલે છે? યોનિ માર્ગમાં, એટલે કે વજાઈનામાં. તો ગર્ભાશયનું મુખ શેમાં ખુલે છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી.
યોની માર્ગમાં. હવે 14મો પ્રશ્ન, ઇન્સ્યુલિનની ખામીના કારણે કયો રોગ થાય છે? તો સાચો જવાબ છે ડાયાબિટીસ. હવે ઇન્સ્યુલિન છે એ હોર્મોન ક્યાંથી નીકળે? તો કે સ્વાદુપિંડમાંથી. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન છે એ નીકળે. ઇંગ્લિશમાં કહેવાય પેન્ક્રિયાઝ. એ શબ્દ આવે પેન્ક્રિયાઝ. પેન્ક્રિયાઝ અંગ્રેજીમાં પેન્ક્રિયાસ પાસે, ગુજરાતીમાં કહે સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય. પણ જ્યારે ઇન્સ્યુલિનની ખામી સર્જાય, આપણા શરીરમાં એનો સ્ત્રાવ પૂરતો થાય નહીં, અપૂરતો થાય અથવા તો સાવ સ્ત્રાવ ન થાય, ત્યારે તમને શું થાય? ઇન્સ્યુલિનની ખામીના કારણે ડાયાબિટીસ થાય. ઇન્સ્યુલિન શું કરે? તો ઇન્સ્યુલિન છે એ આપણા શરીરમાં જે આરબીએસ હોય, એટલે કે બ્લડ સુગર, એટલે જે આપણા શરીરમાં શુગર હોય, જે લોહીમાં હોય, આપણા શરીરમાં હોય, એ સુગર હોય ને, એ સુગરને કોણ વાપરે? ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિનની મદદથી સુગર વપરાઈ જાય અને એમાંથી શું બને? ઉર્જા. આપણે ધારો કે આ કામ કરીએ છીએ, હાથ પગ હલાવીએ છીએ, બોલીએ છીએ, ચાલીએ છીએ, કસરત કરીએ, તો એના માટે ઉર્જાની જરૂર પડે. તો એ ઉર્જા ક્યાંથી આવે? તો કે આ સુગર હોય ને, એ સુગરમાંથી આપણે જે ગળ્યું ખાવી ને, ગળ્યું નહીં એવું જરૂર નથી ગળ્યું ખાવી, પણ જેમાંથી સુગર મળે, એ સુગર બધામાંથી ઉર્જા બને. ઉર્જા બને કઈ રીતે? તો કે આ સુગરને ઉર્જામાં કોણ ફેરવે? તો કે ઇન્સ્યુલિન હોર્મોન. ઇન્સ્યુલિન ક્યાંથી સ્ત્રવે? ક્યાંથી સ્ત્રાવ થાય? સ્વાદુપિંડમાંથી. અને જો તમને ઇન્સ્યુલિનની ઉણપ થાય તો શું થાય? ડાયાબિટીસ થાય. એટલે મોટી ઉંમર થાય એટલે ઘણા લોકોને ડાયાબિટીસ થાય, એટલે શું મતલબ? કે ઇન્સ્યુલિન સિક્રેટ થતું બંધ થઈ ગયું છે, ઇન્સ્યુલિનનું સ્ત્રાવ થતો નથી અને એના હિસાબે થાય ડાયાબિટીસ. ડાયાબિટીસ કોને કહેવાય? તો કે ભાઈ જ્યારે તમારા શરીરમાં જરૂરિયાત કરતા વધુ પ્રમાણ સુગરનું થઈ જાય, શર્કરાનું પ્રમાણ જરૂર કરતા વધુ થઈ જાય, ત્યારે એને કહેવાય ડાયાબિટીસ. ગુજરાતીમાં કહેવાય મધુપ્રમેહ. ડાયાબિટીસને ગુજરાતીમાં બીજું શું કહેવાય? તો કે મધુપ્રમેહ. ક્યાંય પૂછાય તો મૂંઝાવું નહીં કે મધુપ્રમેહ છે એ કયા ખામીના કારણે થાય? ઇન્સ્યુલિનની ખામીના કારણે થાય. હવે પછીનો પ્રશ્ન છે, હડકવાની રસીની શોધ કોણે કરી? એડવર્ડ જેનર, કાર્લ મેકગ્યુરીન, જોન્સ ઇ શાલ્ક, લુઈસ પાસ્ચર. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, લુઈસ પાસ્ચર. હડકવાની રસીની શોધ કોને કરી? લુઈસ પાસ્ચરે. હડકવાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે રેબિસ. 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 હવે હડકવાને અંગ્રેજીમાં કહેવાય રેબિસ. ત્યારે પૂછાય કે રેબિસની વેક્સિનની શોધ કોને કરી? તો લુઈસ પાસ્ચરે કરી. અને જે તે હડકવા ઉપડે, જે હડકવા હોય એને અંગ્રેજીમાં શું કહેવાય? રેબિસ. પણ હવે રેબિસની રસી, આ અંગ્રેજી શબ્દ છે હડકવા, એટલે એનો અંગ્રેજી થાય રેબિસ. તો રેબિસની રસીનું નામ શું? હડકવા વિરોધી રસી શોધી. હડકવા શું છે? રોગ છે. હવે હડકવાના વિરોધની રસી શોધી કે જેથી વ્યક્તિને હડકવા ન થાય. તો હડકવા વિરોધી રસીનું નામ શું છે? ARV. એન્ટી રેબિસ વેક્સિન. એન્ટી રેબિસ વેક્સિન. વેક્સિન એટલે રસી, એન્ટી એટલે વિરોધાર્થી. રેબિસના વિરોધી રસી, એન્ટી રેબિસ વેક્સિન, અને શોર્ટ ફોર્મમાં કહેવાય ARV. ARV ની શોધ કોને કરી? લુઈસ પાસ્ચરે. હવે નીચે તમે આ લુઈસ પાસ્ચરનો ફોટો જોઈ શકો છો કે આ છે એ લુઈસ પાસ્ચર છે, જેમને હડકવાના રસીની શોધ કરી. અને આમને બહુ મોટી વ્યક્તિ કહેવાય કે જેમને હડકવા રોગ થતો અટકાયો. મતલબ કે એક વખત જો તમને હડકવા થઈ જાય ને, તો માણસનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે જો તમને ક્યારેય છે કૂતરું સામાન્ય પણ કરડે ને, તો તમારે પ્રોફાઇલેક્સિસ એટલે કે તમારે હડકવા અટકાવવા માટેના, ધારો કે એવું જરૂરી નથી કે બધા કૂતરા હડકવા જ હોય, પણ શેરીમાં રખડતા કૂતરા હોય, તમે પાળેલા કૂતરા હોય, તેની લાળમાં ઘણી વખત હડકવાનો વાયરસ રહેલો હોય છે.
હડકવા શેનાથી થાય? વાયરસથી થાય. યાદ રાખજો, વાયરસથી થાય. એટલે હડકવાના વાયરસ છે એની લાળમાં હોય. તો તમને ક્યારે જરા આમથી ખરોચ આવે ને તો તમારે પ્રોફાઇલેક્સિસ તરીકે કે તમને હડકવા ઉપડી ન જાય એટલા માટે તમારે હડકવાની રસી લઈ લેવી જોઈએ. એઆરવી વેક્સિન લઈ લેવી હોય. આના 5 ડોઝ લેવાના હોય છે. જો તમે ઇન્ટ્રાડર્મલ એટલે કે જો તમે આ ડોઝ સ્નાયુમાં લ્યો તો આના 5 ડોઝ લેવાના હોય છે. અને જો તમે આ ડોઝ સબક્યુટેનિયસ લ્યો એટલે કે ચામડીના પડમાં લ્યો તો 4 ડોઝ લેવાના હોય છે. અને જો તમે સ્નાયુમાં લ્યો એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર લ્યો તો 5 ડોઝ લેવાના હોય છે. જો તમે સબ ઇન્ટ્રાડર્મલ લ્યો તો 4 ડોઝ લેવાના હોય છે. હવે કાર્લમેટ ગ્યુરિન છે તો એને શેની શોધ કરી? તો કાર્લમેટ ગ્યુરિને છે એ બીસીજીની રસીની શોધ કરી. નાના બાળકોમાં ટીબી થતો અટકાવવા માટે, ટીબી એટલે ક્ષય, નાના બાળકોમાં ક્ષય થતો અટકાવવા માટે બીસીજીની રસીની શોધ કરી અને એ જન્મ સમયે અપાય છે. એની શોધ કોને કરી? કાર્લમેટ ગ્યુરિન. તો એડવર્ડ જેનરે શેની શોધ કરી? તો કે શીતળાની રસીની શોધ. આપણે જેને પહેલા કહેતા હતા કે માતાજી નીકળ્યા, એ માતાજીની શોધ, માતાજી નીકળ્યા એ રોગ છે શીતળા રોગ. તો શીતળા રોગના રસીની શોધ કોને કરી? એડવર્ડ જેનરે. અને દુનિયામાં સૌથી પહેલી શોધાયેલી જો કોઈ રસી હોય તો તે શીતળાની રસી છે અને તેને શોધનાર છે ડોક્ટર એડવર્ડ જેનર. આના ઉપર આપણે એક વિડીયો બનાવેલો છે. જો તમને ઈચ્છા હોય તો તમે આપણો વિડીયો પણ જોઈ શકો છો. નાનો એવો વિડીયો છે કે જેમાં શીતળા રોગ કઈ રીતે ફેલાણું, શીતળા રોગના રસીની શોધ કઈ રીતે થઈ એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. હડકવાના રસીની શોધ, હડકવાને અંગ્રેજીમાં કહેવાય રેબિસ અને એના વિરોધી જે રસી લેવામાં આવે એને કહેવાય એઆરવી, એન્ટી રેબિસ વેક્સિન. અને એની શોધ કરી લુઈસ પાસ્ચરે, જે તમે ફોટોમાં જોઈ શકો છો, લુઈસ પાસ્ચરનો ફોટો. એનએસવી નું પૂરું નામ શું છે? ઓપ્શન એ નો સ્ટીરોઇડ વેસેક્ટોમી, નો સ્ટરીલાઇઝર વેસેક્ટોમી, નો સ્કાલ્પેલ વેસેક્ટોમી, નો સ્ટરીલાઇઝર વેક્સિન. તો એનએસવી નું પૂરું નામ છે નો સ્કાલ્પેલ વેસેક્ટોમી. એનએસવી નું પૂરું નામ છે નો સ્કેલ્પેલ વેસેક્ટોમી. હવે નો સ્ટીરોઇડ વેસેક્ટોમી એટલે કાંઈ વેસેક્ટોમી કરો તમે, વાઝેક્ટોમી, વેસેક્ટોમી અથવા તો વાઝેક્ટોમી કહી શકો તમે. જે પુરુષ નસબંધી કરે, જે પુરુષ નસબંધી કરે એને કહેવાય વાઝેક્ટોમી. જે સ્ત્રી નસબંધી કરે એને કહી શકો ટ્યુબેક્ટોમી. વાઝેક્ટોમી અંગ્રેજીમાં છે એ વાસ ડિફરન્સ હોય છે, એનું કટ કરો એટલે એના માટે છે એ વાઝેક્ટોમી શબ્દ આવ્યો. અને ગુજરાતીમાં કહી શકીએ પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી. પુરુષ અને સ્ત્રી નસબંધી, નસબંધી બેમાં સરખું રહેશે. હવે પહેલા કેવું હતું કે તમારે જે નીચે વૃષણ કોથળી હોય, પુરુષમાં નીચે વૃષણ કોથળી હોય એને કહેવાય સ્ક્રોટમ. એ સ્ક્રોટમ વૃષણ કોથળીમાં છે ને નાના એવા સ્કાલ્પેલ. સ્કાલ્પેલ એટલે શું થાય? સ્કાલ્પેલ એટલે છરી. તમે એક વખત છે એ ગૂગલમાં સ્કાલ્પેલનો ફોટો જોઈ લેજો. કે બ્લેડ હોય ને, બ્લેડ, ધારદાર બ્લેડ, એટલે છરી, એને કહેવાય સ્કાલ્પેલ. હવે સ્કાલ્પેલનો ઉપયોગ છે, સ્કાલ્પેલ સ્કાલ્પેલનો ઉપયોગ શું થાય? તો તમે જ્યારે ઓપરેશન કરો ત્યારે જે આપણા શરીરના પડ કાપવાના હોય એ કાપવા માટે ધારદાર એક છે એ છરી વપરાય.
એ છરીને કહેવાય સ્કાલ્પેલ, અંગ્રેજીમાં જ કહેવાય સ્કાલ્પેલ. તમારે છે આડેધડ તો કપાતું નથી કે હાથથી તો કપાતું નથી, ડાયરેક્ટ કાતરથી ન કપાય. તો તમારે ધીરે ધીરે બહુ જાળવણીથી તમારે ઓપરેશન કરો ત્યારે લેયર બાય લેયર આપણે બધું કાપતું જવાનું. પેલા સ્કિન કાપો, પછી ચરબીને આખી કરો, પછી તમે સ્નાયુ બીજા કઈ લેયર આવતું હોય એને ધીમે ધીમે તોડો, અને પછી તમે જે ઓર્ગન આવતું હોય, જે અંગ આવતું હોય એની પાસે પહોંચો. ધારો કે પથરી કાઢવી તો પછી ત્યાં પહોંચો, બાળક સિઝેરિયન કરવું હોય તો પછી તમે બાળક પાસે પહોંચો. તમે બધા ઉપર લેયર કાપતા કાપતા જાઓ તો એ કાપવા માટે શું હોય તો કે સ્કેલ્પેલ હોય, એટલે કે છરી હોય, ધારદાર છરી હોય, એને કહેવાય સ્કાલ્પેલ. હવે અત્યારે તો તમારે ઓપરેશન કાંઈ પણ કરવું હોય તો સ્કાલ્પેલની જરૂર પડે. એવી રીતે તમારે અત્યારે એવું છે કે તમારે વૃષણ કોથળીમાં તમારે પુરુષ નસબંધીનું ઓપરેશન કરાવવું છે તો ડોક્ટર છે ને એ કાતર જેવું એક સાધન હોય છે, એ કાતર જેવું સાધનને સીધું ડાયરેક્ટ છે ને એ વૃષણ કોથળીમાં ભરાઈ દે, અને ત્યાંથી છે ને એ જે પુરુષ નસબંધી કરવાની હોય ને એ વાસ ડાયરેક્ટ બહાર ખેંચી લે, અને બહાર ખેંચીને છે ને કટ કરી નાખે. કટ કરી નાખે પછી એને અંદર જવા દે, કટ કરીને પાછું અંદર જવા દે અને એક ટાંકો લઈ જાય. એટલે આમાં ક્યાંય છરીની જરૂર જ ન પડી. કેમ કે એને ડાયરેક્ટ છે એ કાતર મારીને એને ડાયરેક્ટ ખેંચી લીધું હતું બહાર. તો આવો તમે વિડીયો યુટ્યુબમાં જોઈ શકો છો કે કઈ રીતે કાતર મારીને બહાર ખેંચી લે. જો આ છે ટેસ્ટિસ, એટલે કે શુક્રપિંડ. શુક્રપિંડમાંથી છે એ સ્પર્મ બને અને ત્યાંથી થઈને છે આ નળીમાં ઉપર જાય. હવે આ નળીમાં ઉપર જાય એટલે એ નળી જ કાપી નાખવાની, એને કહેવાય વાસેક્ટોમી. હવે જો આ વાસેક્ટોમી જે કાપે છે એને વાસેક્ટોમી કહેવાય, કે આ નળીને કાપી નાખે તો વાસેક્ટોમી. તો આ ફોટોમાં તમે જોઈ શકો છો કે જો આ ટેસ્ટિસ, આ બે ટેસ્ટિસ છે, એક આ ટેસ્ટિસ છે, આ ટેસ્ટિસ છે, આખી વૃષણ કોથળી છે. તો જો આમાં છે ને નાનો એવો ચેકો પાડીને આ જે ઓલી આ દેખાય છે નળી, આ નળી ડોક્ટરે ડાયરેક્ટ કાતરથી બહાર કાઢી લીધી. આ વૃષણ કોથળી છે ને એ ઢીલી હોય, કડક નો, એટલે તમે આજુબાજુ આને થોડીક આમ સ્કિનથી આજુબાજુ ખેંચી શકો, એટલે ડાયરેક્ટ તમે બહારથી ફીલ કરી શકો કે આ જ નળી છે. અને નળી જ્યાં તમને ફીલ થાય, તમને હાથમાં ટચ થાય કે આ નળી છે, ત્યાં જ ડાયરેક્ટ સોય મારીને તમે બહાર કાઢી શકો. અને કટ કરીને પાછી જો આ નાનો એવો ભાગ છે આટલું જ ડોક્ટરે કાતરથી કાપ્યું હોય પછી અંદર જવા દે કાપી, એટલે આ તમારું ઓપરેશન થઈ જાય સફળ. તો આમાં ક્યાંય છરીની ન જરૂર પડે એટલે નામ પડ્યું નો સ્કાલ્પેલ વેસેક્ટોમી. હવે નવો પ્રશ્ન, નીચેના તળપદા શિષ્ટ રૂપના જોડકા પૈકી કયો વિકલ્પ ખોટો છે? તો વટે એટલે ઓળખે, વેળા એટલે વળવું, વેંત-બારી એટલે નજીક, વળતું એટલે ઓળખ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, સોરી ઓપ્શન બી. વેળા એટલે થાય છે સમય. તમે એમ કહો ને કે સાંજની વેળા થાય, સાંજનો સમય થયો, મતલબ એવું ન હોય કે વળવું. વટે એટલે ઓળંગે, વેંત-બારી એટલે નજીક, વરતવું એટલે ઓળખ, પણ વેળા એટલે વળવું ન થાય, વેળા એટલે સમય થાય. તો એ વિકલ્પ ખોટો છે. શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે? તો સૌથી શરીરમાં જો કોઈ લાંબુ હાડકું અને મજબૂત હાડકું હોય તો તે છે સાથળનું. આ સાથળ છે, અને આ સાથળનું જે આ હાડકું છે જુઓ તમે, ઘૂંટણ ઘૂંટણ સુધી, ઢીંચણ સુધી લંબાય છે. જે કમર પાસેથી શરૂ થઈ અને ઢીંચણ સુધી લંબાય છે. આ સૌથી લાંબુ હાડકું છે અને સૌથી મજબૂત હાડકું છે. આને અંગ્રેજીમાં કહેવાય છે ફીમર. અંગ્રેજીમાં કહેવાય છે ફીમર. સાથળનું હાડકું. સૌથી મજબૂત હાડકું જો કોઈ શરીરનું હોય તો એ છે સાથળનું હાડકું, જેને અંગ્રેજીમાં કહીએ છીએ ફીમર બોન. બોન એટલે હાડકું, ફીમર હાડકું. નવો પ્રશ્ન, તંદુરસ્ત ચામડીના વિકાસ અને તેની જાળવણી માટે નીચેનામાંથી કયું વિટામિન સૌથી જવાબદાર છે? તો એનો જવાબ છે ઓપ્શન સી, વિટામિન એ.
વિટામિન એ છે મિત્રો, એ ચામડીની જાળવણી માટે અને વિકાસ માટે સૌથી અગત્યનું વિટામિન છે. આમ તો બધા વિટામિન છે જરૂર જ હોય છે ચામડી માટે, પણ અહીં પૂછ્યું છે ને જાળવણી અને વિકાસ માટે, એટલે આવશે ઓપ્શન એ, વિટામિન એ, ઓપ્શન સી, વિટામિન એ. નવો પ્રશ્ન, ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ ઓફ વર્ડ સ્ટેગરિંગ. તેનો સાચો જવાબ છે એસ્ટાઉન્ડિંગ. સ્ટેગરિંગ નો સાચો સમાનાર્થી શબ્દ, સ્ટેગરિંગ નો સમાનાર્થી શબ્દ છે એસ્ટાઉન્ડિંગ. નવો પ્રશ્ન, મૌર્ય યુગ ઇતિહાસ જાણવા માટે મેગસ્થનીસ દ્વારા રચિત મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? મૌર્ય યુગમાં ઇતિહાસ જાણવા માટે મેગસ્થનીસ દ્વારા રચાયેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ. આ પણ પ્રશ્ન વારે ઘડીએ પૂછાયેલો છે, તો એનો સાચો જવાબ છે ઇન્ડિકા. તો હવે નવો પ્રશ્ન લઈએ, સગર્ભા માતાને સામાન્યતઃ સબ સેન્ટરમાં પાંડુરોગ માટે કઈ દવા અપાય છે? હવે આપણે સમજ્યા આગળ કે 30,000ની વસ્તી એ છે એ પીએચસી હોય છે, એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. તો હવે નાની નાની વસ્તી એ એક એક ગામમાં સબ સેન્ટર પણ આવેલા હોય છે. તો સબ સેન્ટરમાં પાંડુરોગ માટે કઈ દવા આપવા છે? તો પાંડુરોગ એટલે શું? પહેલા તો એનેમિયા. એનિમિયા છે એને કહેવાય પાંડુરોગ. જ્યારે તમારા શરીરમાં હિમોગ્લોબિન, આરબીસી, હિમોગ્લોબિનનું પ્રમાણ 7 કરતા ઓછું થઈ જાય, 7 મિલીગ્રામ પર ડીએલ, એટલે એમ સમજો તમે સાંભળ્યું હશે કે લોહીના ટકા ઓછા થઈ ગયા, લોહીના ટકા ઘટી ગયા, કે લોહીના ટકા ઘટવા, એટલે એને કહેવાય પાંડુ રોગ. બીજું નામ છે એનિમિયા. તો હવે લોહીના ટકા વધારવા માટે કઈ ગોળીઓ આપવામાં આવે છે? તો હવે લોહીના ટકા છે એમાં શું હોય? લોહીના ટકા એટલે શેનાથી બને? તો કે એચબી હોય ને, હિમોગ્લોબિન, એના લોહીના ટકા કહેવાય. હવે આરબીસી છે, આરબીસી એટલે રેડ બ્લડ સેલ, રક્તકણો. રક્તકણોમાં શું હોય? હિમોગ્લોબિન. હવે હિમોગ્લોબિન શેનું બનેલું હોય? તો કે ભાઈ છે લોખંડનું બનેલું હોય, એમાં ફોલિક એસિડ હોય, બી12 હોય, વિટામિન બી12 હોય, વિટામિન બી9 એટલે કે ફોલિક એસિડ હોય, ફોલિક એસિડ, આયરન હોય, એટલે હવે લોહ તત્વ, આયરન એટલે લોહ તત્વ. તો હવે ઘટે ક્યારે? લોહીના ટકા ક્યારે ઘટે? જો તમારામાંથી આગળ ઓછું થયું, બી12 ઓછું થયું હોય, બી12 ઓછું થયું હોય, ફોલિક એસિડ ઓછું થયું હોય, લોહ તત્વ ઓછું થયું હોય, એ ઓછું થયું હોય ત્યારે તમને એનિમિયા થયો, ત્યારે જ લોહીના ટકા ઘટ્યા હોય. એ જ ઘટક છે, એ ઘટે એટલે તમને એ રોગ થયો. તો એ વધારવા શું કરવું પડે? એની ગોળી આપવી પડે. તો આપણે શેની ગોળી આપવાની? તો કે આયરન અને ફોલિક એસિડની ગોળી સગર્ભ માતાઓને આપવાની, જેથી લોહીના ટકા બરોબર રહે, તો ક્યારે એબોર્શન ન થઈ જાય, ડિલિવરી વખતે તકલીફ ન પડે, એટલે એના બાળક છે કુપોષિત ન થાય, બાળક છે એને પોષણ પૂરું મળી રહે, એટલે એના માટે છે એ આયરન અને ફોલિક એસિડની ટીકડી આપવામાં આવતી હોય છે. અને મિત્રો, ફોલિક એસિડની ટીકડી જો રેગ્યુલર સમયસર આપવામાં આવે પ્રેગ્નન્સી પહેલા અને પ્રેગ્નન્સી દરમિયાન, તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જેવા રોગ છે એ બાળકમાં થતા નથી. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, જેમાં બાળકનો મગજ છે એ કાં તો મગજનો ભાગ બહાર હોય, મગજ મોટું હોય, નાનું હોય, મગજમાં જુદા જુદા ભાગ હોય, અથવા તો કરોડરજ્જુ હોય એ પૂરતું બરોબર ન હોય, એટલે એને કહેવાય ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. તો હવે છે એ તમે જો ફોલિક એસિડની ગોળી લેતા હોય તો તમને આ તમારા આવનારા બાળકને આ રોગ થતા નથી. નકર કારણ કે એ બાળકો છે ને લાંબુ જીવતા નથી, એ 5-6 મહિના, 5 દી, 10 દી, 2 દીમાં મૃત્યુ પામે છે, કે વધીને 15 દી, 2 વર્ષ, 5 વર્ષ. એટલે તમારે ધ્યાન રાખવું જોઈએ કે ફોલિક એસિડની ગોળી પ્રેગ્નન્સી પહેલા લેવી જોઈએ. તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા હોય ત્યારે તમારે ચાલુ કરી દેવી જોઈએ, અને પ્રેગ્નન્સી દરમિયાન પણ ખાવી જોઈએ. હાથી પગો કયા પ્રકારનો રોગ છે? એક્યુટ, ઓપ્શન બી ક્રોનિક, આયા ઓપ્શન બી આવશે ક્રોનિક. જવાબ છે એક ઓપ્શન છે ક્રોનિક. એક્યુટ, ક્રોનિક, ઓપ્શન સી છે એ અને બી બંને, અથવા તો કોઈ પણ નહીં. તો આનો સાચો જવાબ છે એ અને બી બંને. હાથી પગો એટલે શું?
તો જો આ તમે જોઈ શકો છો કે એક પગ આ ભાઈનો છે એ સારો છે. બીજો પગ છે એ હાથી જેવો દેખાય છે, સોજો આવી ગયો છે. એટલે હાથી જેવો દેખાય છે ને પગ, હાથમાં એટલો બધો પગમાં સોજો આવી ગયો ને એટલે એનું નામ રાખ્યું હાથી પગો, હાથી જેવો પગ. જ્યારે મનુષ્યનો પગ હાથી જેવો થઈ જાય એટલે એને કહેવાય હાથી પગો. આપણે આગળ પ્રશ્ન આવશે હાથી પગો રોગ કયા શેનાથી થાય છે? એ આપણે આગળ જોઈશું. આ તમને ચિત્ર દેખાડ્યું છે કે હાથી પગો કેમ નામ પડ્યું, તો હાથી જેવો પગ થઈ જાય, જે ભાગમાં ઇન્ફેક્શન થાય, ચેપ લાગે એ ભાગમાં જાડો થઈ જાય, હાથી જેવો પગ થઈ જાય એટલે કહેવાય હાથી પગો. લીવરના કોષોને શું કહેવાય? તો સાચો જવાબ છે હિપેટોસાઇટ. હિપેટોસાઇટ કહેવાય એટલે મગજના કોષો. ન્યુરોન એટલે હિપેટોસાઇટ એટલે લીવરના કોષો. ન્યુરોન એટલે મગજના કોષો. વાયુ કોષો એટલે ફેફસાના કોષો. ફેફસાના કોષોને શું કહેવાય? વાયુ કોષો. નેફ્રોન એટલે શું કહેવાય? કિડનીના કોષો. કિડનીના કોષો હોય ને નેફ્રોન કહેવાય. ફેફસાના કોષોને વાયુ કોષો કહેવાય. મગજના હોય ને ન્યુરોકોષ કહેવાય. ન્યુરોન એટલે મગજના કોષો. હિપેટોસાઇટ્સ એટલે લીવરના કોષો. રિંગવોર્મ શેના વડે થતો રોગ છે? વાયરસ, પાણી, બેક્ટેરિયા કે ફૂગ? આ ઓપ્શન ડી છે એ છે ફૂગ. તેનો સાચો જવાબ છે ફૂગ. રિંગવોર્મ છે ધાધર. એ ધાધર શેનાથી થાય? તો ધાધર થવા, રિંગવોર્મ એટલે ધાધર. તો ધાધર શેનાથી થાય? ફૂગથી થાય. તમે સાંભળ્યું છે કે ઘણા છે ને સાથળમાં છે અથવા બગલના ભાગમાં, સાથળમાં, દાઢીમાં, માથામાં ધાધર થાય. પણ વધુ ભાગ છે ને એ સાથળમાં ન્યા જ થાય, બગલમાં. શું કામ? એ ભાગ છે ભીનો રહેતો હોય. જ્યાં ભીનો ભાગ વધુ રહેતો હોય ત્યાં ફૂગ છે એનું વિસ્તરણ વધી જાય, ઘાએ ઘા ફેલાવો થાય. એટલે રિંગવોર્મ થવા માટે, રિંગવોર્મ શેના વડે થાય છે? તો ફૂગ વડે. પાચન માર્ગે શરીરમાં પ્રવેશેલા ઝેરી પદાર્થોનું વિષહરણ મુખ્યત્વે કયા અંગોમાં થાય છે? તો એનો સાચો જવાબ છે યકૃત. પાચન માર્ગે શરીરમાં પ્રવેશેલા ઝેરી પદાર્થોનું વિષહરણ, પાચન માર્ગે શરીરમાં પ્રવેશે મતલબ, હાલો ઉદાહરણ તરીકે તમે બહુ દારૂ પીવો છો, તમે કીધું છે દારૂ પી પીને એનું લીવર પતી ગયું. તો હવે દવા હોય કે ઝેર હોય, બધું દવા હોય, ઝેર હોય, દારૂ હોય, બધું છે એનું વિષહરણ ક્યાં થાય? તો કે યકૃત એટલે કે લીવરમાં થાય. બધી વસ્તુ લીવરમાં જાય. હવે જે દારૂડિયો હોય, દારૂ પી કરતો એટલે શું થાય કે લીવરમાં બધું છે એ ઝેરી પદાર્થો હરવા માટે જાય. પણ એની લિમિટ હોય, તમારા શરીરની લિમિટ હોય. અમુક વર્ષ લિમિટ સુધી વિષ હરી શકે. કે તમે જે ટોક્સિસિટી હોય, તમે જે ટોક્સિક સબસ્ટન્સ લીધું હોય કઈ વસ્તુ, તો એની જે ટોક્સિસિટી હોય એને ઘટાડવા યકૃતનું કામ છે, લીવરનું કામ છે. પણ અમુક લિમિટ સુધી હોય, પછી તમે પી કરો તો લીવર થાકી જાય એટલે બગડી જાય. એટલે એના ઉપરથી યાદ રાખજો કે પાચન માર્ગે શરીરમાં પ્રવેશેલા ઝેરી પદાર્થોનું વિસરણ યકૃતમાં થાય છે. હવે નવો પ્રશ્ન. જો કોઈ વ્યક્તિ 10 કિમી કલાકને બદલે 14 કિમી ઝડપે ચાલે છે તો તે 20 કિમી વધુ ચાલશે, તો તને ખરેખર કેટલું અંતર કાપ્યું હશે? હવે ધારો કે કોઈ છે એ કોઈ ધારો કે એક તમે છો, ધારો કે તમે 10 કિમી ચાલો છો, 1 કલાકમાં 10 કિમી ચાલો છો, 1 કલાકમાં. હવે કેટલું કાપો છો? 14 કિલોમીટર કાપો છો 1 કલાકમાં. પહેલા કેટલું ચાલતા હતા? તો કે 10 કિલોમીટર. હવે કેટલું ચાલો છો? તો કે 14 કિલોમીટર. તો તમે 1 કલાકમાં કેટલી મુસાફરી કરી? 1 કલાકમાં કેટલી વધારાની મુસાફરી કરી? તો 4 કિલોમીટર. 1 કલાકમાં પહેલા તમે 10 કિલોમીટર ચાલતા હતા, હવે તમે 14 કિલોમીટર ચાલો છો. તો તમે 1 કલાકમાં કેટલા કિલોમીટર તમે વધુ ચાલ્યા? તો કે 4 કિલોમીટર. હવે તો તમે 20 કિલોમીટર વધુ ચાલો છો. હવે 20 કિલોમીટર, જો તમે 1 કિલોમીટર તમે 1 કલાક છે, 1 કલાકમાં જો તમે ચાર કિલોમીટર વધુ કાપી નાખતા હોય
તો તમે 20 કિલોમીટર કાપવું હોય તો તમારે કેટલી કલાકની જરૂર પડે? તો 5 કલાકની જરૂર પડે. કઈ રીતે? ધારો કે તમે 4 કિલોમીટર કાપવા માટે 1 કલાકનો ટાઈમ લો, તમારે 20 કિલોમીટર કાપવું છે, એનું 4 પંચા 20, 5 ગણું કાપવું છે, તો કલાકે 5 કલાક વધી જાય છે ને. હવે કુલ અંતર એટલે કેટલું? તમે અહીં પૂછ્યું ને કેટલું અંતર કાપ્યું છે, તો કુલ અંતર એટલે સમય. તો તમે કેટલી કલાક હાલ્યા? તો કે 5 કલાક. એટલે 5 ગુણ્યા કેટલી ગતિ હતી તમારી? પહેલા કેટલી ગતિ હતી? તો કે 10 કિલોમીટરની ગતિ હતી. તો તમે 5 કલાક ચાલ્યા, 10 કિલોમીટર ચાલ્યા, તો કેટલું હોય? તો કે 50 કિલોમીટર તમે ટોટલ ચાલ્યા. એટલે સાચો જવાબ છે 50 કિલોમીટર. નીચેનો પ્રશ્ન છે, કયા હિપેટોસાઇટને સીરમ હિપેટોસાઇટ્સ કહે છે? સોરી, કયા હિપેટાઇટિસને સીરમ હિપેટાઇટિસ કહે છે? હવે હિપેટાઇટિસના ટાઈપ છે, હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, ઈ, એવા બધા અલગ અલગ ટાઈપ છે. તો હવે હિપેટાઇટિસ બી છે ને, એ લોહીથી થાય છે. એટલે એ લોહીમાં શું હોય? સીરમ હોય. લોહીના ઘટકો શું શું હોય? લોહીમાં છે એ જેમ હિમોગ્લોબિન ને એવું હોય, હિમોગ્લોબિન, રક્તકણો, દ્રાકકણો, એવી રીતે એમાં સીરમ પણ હોય છે. એટલે એ સીરમથી જ ફેલાણો કહેવાય ને, લોહીથી ફેલાય કે સીરમથી ફેલાય, બે એક જ છે ને, કેમ કે લોહીમાં જ સીરમ હોય છે. સીરમ કોને કહેવાય? ધારો કે તમને વાગ્યું હોય અને પછી વાગ્યા પછી ખબર પીળા પાણી જેવું, ચીકણા પાણી જેવું નીકળે, બસ એને સીરમ કહેવાય. તમને વાગે પછી જરાક અમથું પીળું જે દ્રવ્ય નીકળે ને ચીકણું, એને સીરમ કહેવાય. નાનું એવું વાગ્યું હોય નીકળે ને ચીકણું, એને. તો હિપેટાઇટિસ બી છે, એ હિપેટાઇટિસ બી એને સીરમ હિપેટાઇટિસ કહેવાય, કારણ કે લોહીથી ફેલાય છે. હવે જો ઉપરનો પ્રશ્ન આવ્યો, હથોડી, એરણ અને પેંગડું જેવા આકારના 3 હાડકાં શરીરના કયા અંગમાં આવેલા છે? હવે એ હાડકાના નામ શું છે? તો કે જો આ નામ લખ્યા, મેલિયસ ઇન્કસ સ્ટેપિસ. આપણે અહીં લખી લઈએ, મેલિયસ ઇન્કસ સ્ટેપિસ. હથોડી, ઇન્કસ એટલે એરણ અને પેંગડું. જો આ છે હથોડી જેવો તમને આકાર દેવાય છે, આકાર દેખાય છે કે આ જો હથોડીથી મારતે હથોડી જેવો આકાર દેખાય છે. હથોડી, આ એરણ જેવો આકાર છે અને આ પેંગડા જેવો આકાર છે. એટલે ત્રણેયના નામ છે મેલિયસ, ઇન્કસ અને સ્ટેપિસ. મેલિયસ, ઇન્કસ અને સ્ટેપિસ. આ ઈયર ડ્રમ છે. આ જે દેખાય છે એ ડ્રમ છે, પણ જે અહીંથી જે છે, અહીંથી ચાલુ થાય છે, આ તમને હથોડી જેવો ભાગ લાગે છે. પછી આ એરણ જેવો, અને આ છે સ્ટેપિસ, પેંગડો. એટલે કાનના જે આ ત્રણેય હાડકા છે, કાનના છે, ક્યાં આવેલા હોય છે? તો કે મધ્ય કર્ણમાં. જો તમે કીધું બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ, અંતઃકર્ણ. એટલે આ ક્યાં આવેલા હોય છે? કાનમાં. ઓપ્શન એ, કાનમાં. અને એના નામ શું છે? તો કે મેલિયસ, ઇન્કસ, સ્ટેપિસ. મેલિયસ એટલે હથોડી જેવું દેખાય ને મેલિયસ કહેવાય, ઇન્કસ એટલે એરણ જેવું, અને સ્ટેપિસ એટલે પેંગડા જેવું દેખાય. જમશેદપુર જમશેદપુર કઈ નદીના કિનારે આવેલું છે? તેનો સાચો જવાબ છે સુવર્ણરેખા. માનવ શરીરની ખોપડીમાં કુલ કેટલા હાડકાં આવેલા હોય છે? તેનો સાચો જવાબ છે, માનવ શરીરની ખોપડીમાં 8 હાડકાં આવેલા હોય છે. જવાબ છે ઓપ્શન એ, 8 હાડકાં. હવે કઈ રીતે? તો આપણે ફોટોમાં સમજીએ. જો આપણી ખોપડી છે, તો ખોપડીમાં તમને પીળા કલરનો દેખાય છે, એ એક હાડકો છે. એમાં તમારું કપાળ આવી જાય. કપાળની બે બાજુ ગણો ને, એટલે આખું કપાળ તમારું છે ને, એ આ એક હાડકામાં આવ્યું. પછી જો એને કહેવાય ફ્રન્ટલ બોન. પછી બે માથામાં હોય, તો બે સાઈડ હોય. જો તમને એક બાજુનો માથો આવો ને આવો બીજી બાજુ હોય, તો એને શું કહેવાય? પેરાઇટલ બોન.
પછી જો આ છે એ ટેમ્પોરલ બોન છે, કેસરી છે ટેમ્પોરલ બોન છે. તો આવું ને આવું હાડકું એ બાજુ હશે એટલે બે ટેમ્પોરલ બોન હોય, બે પેરાઇટલ બોન હોય જે માથાના ઉપરના ભાગમાં. એક આખું કપાળ રોકી લે એટલે એને કહેવાય કપાળ. પછી જો એક સ્ફિનોઇડ અને એક આવે ઇથમોઇડલ. એક ઇથમોઇડલ આવે, એક સ્ફિનોઇડ આવે અને એક નીચે આવે ઓક્સિપિટલ. હવે ઓક્સિપિટલ છે એ પણ નીચેનું આખું માથું કવર કરે. ટોટલ કેટલા હાડકા થયા? 8. જો આ બે બે આ 4, એક આ 5, એક આ 6 અને આ બે થી 8. એટલે ખોપરીમાં કેટલા હાડકા હોય છે? આવો જો તમને દેખાય ઉપરથી. આ એક હાડકું આગળનું, આ બીજા હાડકા. હવે આ ઉપરનું વ્યૂ છે, સાઈડમાં પણ એક એક હાડકા હોય. એટલે ટોટલ 5, 1, 2, 3, 4, 5 હાડકાથી. એક નીચેનું હાડકું ઓક્સિપિટલ હોય અને એક આગળ બે હાડકા હોય. સ્ફિનોઇડ અને ઇથમોઇડ છે એ આગળ આવેલા હોય. એટલે કેટલા હાડકા હોય ખોપરીમાં? તો કે 8 હાડકા. એમ પૂછે કે મનુષ્યના ચહેરામાં કેટલા હોય? તો 22. ટોટલ કેટલા હોય? તો 14 ને 8 22. સ્ત્રીના પ્રજનન તંત્રનું અંગ કયું છે? મૂત્રપિંડ એટલે કિડની થાય તો એ પ્રજનન તંત્રનું અંગ નથી, એ ઉત્સર્ગ એકમ છે. શુક્રપિંડ, અંડપિંડ અને મૂત્રમાર્ગ. મૂત્રમાર્ગ અને મૂત્રપિંડ છે એ ઉત્સર્ગ એકમના ભાગ છે. શુક્રપિંડ અને અંડપિંડ પુરુષમાં હોય એને શુક્રપિંડ કહેવાય છે. જે હમણાં આપણે સમજ્યા ઉપર કે જે વૃષણકોથળીમાં લંબગોળ આકારના હોય એને શુક્રપિંડ કહેવાય. શુક્રપિંડને અંગ્રેજીમાં કહેવાય ટેસ્ટિસ અને અંડપિંડને કહેવાય ઓવરી. એટલે સ્ત્રીના પ્રજનન તંત્રનું અંગ કયું છે? ઓવરી આવે, ગર્ભાશય આવે, અંડપિંડ આવે, ગર્ભાશય આવે, વજાઇના, યોની, આ બધા પ્રજનન તંત્રના ભાગ છે. જો આ તમને ફોટોમાં જોઈ શકો છો, આ જે આખી કોથળી છે, આ છે વાહિની છે અને આ છે એ અંડાશય છે એટલે કે અંડપિંડ. આ વજાઇના છે, યોની માર્ગ. આ વજાઇના અને ગર્ભાશયને જોડતો ભાગ એટલે સર્વિક્સ. ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ ઓફ વર્ડ કોર્સ. કોર્સ માટે કોર્સ એના માટે સમાનાર્થી શબ્દ કયો છે? ડલ, બ્રોડ, રફ, મોડેસ્ટ. તો એના માટે સમાનાર્થી શબ્દ આપણે સમજીએ. કોર્સ એટલે શું? તો કે કણિકામય, ખરબચડું, કોઈને ખોટું લાગે એ રીતે વાત કરી. કોઈ હે ને આમ તોછડાઈથી વાત કરે ને બેડ મેનર્સમાં તો એને રૂડ બિહેવિયર કહેવાય, તેને કોર્સ કહેવાય, કોર્સ બિહેવિયર. પણ તમે બીજો શબ્દ વાપરી શકો, ખરબચડી સપાટી. હવે ડલ એટલે શું થાય? તો કે નીરસ, ઠોઠિયો. તમે ઘણા કહેતા હશો કે ડલ છે પણ મતલબ કે નોટ ઇન્ટરેસ્ટિંગ. તમે ઘણી વખત બીજું કહેતા હશો કે સાવ ડલ છે એટલે નોટ ઇન્ટરેસ્ટિંગ, એમાં ઇન્ટરેસ્ટ નથી. અથવા તો ઠોઠિયો સાવ. ડલ એટલે નીરસ. બ્રોડ એટલે વ્યાપક, વિશાળ. તમે નથી કહેતા બ્રોડ. બ્રોડ એટલે વિશાળ, એક્સટેન્સિવ. મોડેસ્ટ એટલે વિનમ્ર, નોટ લાર્જ ઇન સાઇઝ. ઘણી વખત કે મોડેસ્ટ એટલે શું થાય કે સાઇઝમાં મોટું નથી, નોટ લાર્જ ઇન સાઇઝ. એટલે અથવા તો વિનમ્ર છે, બે અલગ શબ્દ છે. વિનમ્ર ની તમે મોડેસ્ટ કહી શકો, જો સાઇઝમાં મોટું ન હોય એને પણ તમે મોડેસ્ટ કહી શકો. તો આનો કોર્સનો સાચો જવાબ શું છે? મોડેસ્ટ. એક મિનિટ, સોરી, કોર્સનો સાચો શબ્દ છે રફ. કારણ કે આપણે કીધું ને કોર્સ એટલે ખરબચડું, ખરબચડી સપાટી. તો રફ એટલે ખરબચડું, એટલે સાચો જવાબ છે રફ. યીસ્ટ પદાર્થમાં કયું વિટામિન વધારે પ્રમાણમાં હોય છે? યીસ્ટ પદાર્થમાં કયું વિટામિન વધારે હોય? તો ઓપ્શન છે વિટામિન બી. વિટામિન બી છે એ યીસ્ટ પદાર્થ હોય એમાં વધારે પ્રમાણમાં. ગળફામાં લોહી પડવું એ મુખ્યત્વે શેનું લક્ષણ છે? ગળફામાં લોહી પડે એને શું કહેવાય? તો કે હિમોપ્ટાઇસિસ અથવા હિમોપ્ટેસિસ. હિમોપ્ટાઇસિસ, હિમોપ્ટેસિસ. હિમોપ્ટાઇસિસ.
તો એ શેમાં જોવા મળે? તો કે ટીબીમાં. ગળફામાં લોહી પડે, વજન ઘટાડો થાય, સાંજે સાંજે તાવ આવી જાય, રાત્રે પરસેવો વળી જાય, અચાનક વધુ પડતો વજન થોડા સમયમાં ઘટી જાય. આ બધા શેના લક્ષણો છે? ટીબી. ટીબી એક ચેપી રોગ છે. ટીબીમાં શું થાય? તો ક્યારેક ક્યારેક ગળફા ઉધરસ આવે ત્યારે ગળફામાં લોહી પડે. નવો પ્રશ્ન, નીચેમાંથી કયા પરોપજીવી કૃમિ મનુષ્યના આંતરડામાં જોવા નથી મળતા? એનો સાચો જવાબ છે સ્ક્વેર કૃમિ. બાકીના છે ઓછા વત્તા પ્રમાણમાં જોવા મળે છે, એટલે એનો સાચો જવાબ છે સ્ક્વેર કૃમિ. નીચેનામાંથી કયા પરોપજીવી આંતરડામાં જોવા નથી મળતા? તમે સ્ક્વેર કૃમિનો ફોટો જોઈ શકો. એનું સ્ક્વેર કૃમિ નામ શું કામ આપ્યું? કારણ કે એનો એન્ડ હોય ને ચોરસ જેવો હોય, સ્ક્વેર જેવો, એટલે એનું નામ આપ્યું સ્ક્વેર કૃમિ. બરોબર, આ ફોટોમાં જોઈ શકો છો સ્ક્વેર જેવો, સ્ક્વેર કૃમિ. નવો પ્રશ્ન, જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા એટલે કે તમે ક્યાંય છે એ સરકારી નોકરી કરો, ભારત સરકારની કે ગુજરાત સરકારની, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની, તો બધાને સરખો હક મળવો જોઈએ. એવું નહીં કે આ જ્ઞાતિના અથવા તો આ નાતના કે આ સમાજના લોકો જ ને આગળ છે એટલે એ લોકો જ તે નોકરી કરે, એવું નહીં. બધાને સમાન તક, બધાને સરખી પરીક્ષા લેવા. તમારે કેમ એમપીસીડબલ્યુ સરખી પરીક્ષા લેવામાં આવી અને એમાં પણ છે એ જોગવાઈ આપી કે ભાઈ આટલી સીટ આના માટે રિઝર્વ રહેશે, આટલી આના માટે. તો એવી રીતે નોકરીની બધા માટે સમાન તક એક શેમાં આવેલું છે? તો એનો જવાબ છે આર્ટિકલ 16 માં. આર્ટિકલ 16. પર્નિશિયસ એનિમિયા કયા વિટામિનની ઉણપથી થાય છે? પર્નિશિયસ એનિમિયા કયા વિટામિનની ઉણપથી થાય છે? હવે આપણે હમણાં કીધું ને પાંડુ રોગ એટલે શું? જો આ ઉપર આવ્યું એનિમિયા એટલે પાંડુ રોગ. પણ હવે પર્નિશિયસ એનિમિયા એટલે શું? તો જ્યારે છે એ B12 ની ખામી હોય એને કહેવાય. B12 ની ખામી હોય ને એને એના હિસાબે એનેમિયા થાય. એનેમિયા કઈ રીતે થાય? ધારો કે આપણો જે કોષ હોય, રક્તકણ હોય, રક્તકણ સમય સમયે છૂટો થઈ જવો પડે અને એમાંથી બે નવા રક્તકણ થવા પડે. પરંતુ તમને જો પર્નિશિયસ એટલે કે વિટામિન B12 ની ડેફિશિયન્સી હોય તો એ જે કણ હોય એ છૂટો પડતો નથી અને મોટો મોટો થતો જાય છે. એટલે શું થાય કે તમારે છે, તમારે જો એના જેવું થાય, તમારે કોઈ કંપનીમાં છે, તમારે એક જે પેલા ઘણા વર્ષથી એક એમ્પ્લોય હતો ને, હવે એ ઉંમરલાયક થઈ ગયો, પણ એ છે ને એનો પગાર બહુ જાજો છે પણ એ કામ બહુ ઓછું કરે છે. એની બદલામાં તમે છે ને 5 જુવાનિયા તમે લાવી શકો કે જે વ્યવસ્થિત કામ કરતા હોય, પણ એ જે ઉંમરલાયક છે એ ભલે મોટો થઈ ગયો તો એને રાખવો પડે, તો એ તમારા માટે નુકસાનકારક છે. એવી રીતે શરીરમાં કે B12 છે એ ઉણપ હોય તો શું કરે કે જે કોષ હોય ને, જે એ કોષ છે રક્તકણ, એ રક્તકણ મોટો મોટો થતો જાય, એના બે ભાગ થઈને બે નવા નવ કોષ બને પણ મોટો મોટો થતો જાય. એટલે એના હિસાબે શું થાય કે ઓછા લોકો સમાય. તમે બધાયને કંપનીમાં તમે બધાયને લાખ લાખ રૂપિયા, તમારું બજેટ કંપનીમાં 10 લાખનું બજેટ છે. હવે તમે બધાયને લાખ લાખ રૂપિયા આપો તો તમે 10 વ્યક્તિ છે એને કંપનીમાં રાખી શકો. પણ એવું સમજો કે તમારી પાસે 10 લાખનું બજેટ છે ને બધાને 10 આપો, 10,000, તો તમે 100 લોકોને નોકરીએ રાખી. એવી રીતે તમે તમારામાં જો B12 ની ઉણપ હોય તો જે આપણો કોષ હોય એ જગ્યા રોકે, શરીરમાં જાજી જગ્યા રોકે. એટલે પરિણામે શું થાય કે તમારા જેટલા લોહીના ટકા હોય જેટલા હોય નહીં, કારણ કે બધા જગ્યા જાજી જાજી રોકીને બેઠા છે. એટલે એને કહેવાય વિટામિન B12 થી થતો પર્નિશિયસ એનિમિયા. દીપક નીતિનને કહે છે, જે છોકરો ફૂટબોલ રમે છે તે મારા પિતાના પત્નીની પુત્રીના 2 ભાઈ છે, એમાંનો નાનો છે, હું 2 ભાઈમાં મોટો છું. મતલબ કે 2 ભાઈ છે, ઈ જેની વાત કરી 2 ભાઈ, એને 2 ભાઈ છે. હવે જે નાનો છે, આ ભાઈ મોટો છે અને એને એક ભાઈ જ છે. આને શું કીધું કે જે છોકરો ફૂટબોલ રમે ને ઈ પેલા તો શું છે? તો કે ભાઈ છે, મારો નાનો ભાઈ છે. એમાં કઈ રીતે તમારો ભાઈ છે? તો કે મારા પપ્પા છે એના પત્ની, મારા પપ્પા એટલે કે મારા પિતાના પત્ની, એટલે તમારા પિતાના પત્ની શું થાય? તમારા પિતા છે એની પત્ની તમને શું થાય? તો કે મમ્મી. હવે મમ્મીની જે પુત્રી છે એટલે તમારે ધારો કે બેન છે એમ માની લો,
તો મમ્મીની પુત્રીના જે બે સગા ભાઈ છે એમાંનો જ હું એક છું. એટલે શું થયું? ભાઈ જે ફૂટબોલ રમે છે દીપક, આ નીતિન. દીપક છે એ શું થાય? તો કે ભાઈ ભાઈ દીપક છે એ છોકરાને શું થાય? ભાઈ થાય. લીલીના ઘર. લીલીના ઘર શબ્દ આમાંથી ક્યાં કોની સાથે જોડાયેલો છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ચોરવાડ. હૂકવોર્મની સારવારમાં મુખ્યત્વે કઈ ટેબ્લેટ આપવામાં આવે છે? હૂકવોર્મની સારવારમાં કઈ ટેબ્લેટ આપવામાં આવે છે? એનો જવાબ છે આલ્બેન્ડાઝોલ. હૂકવોર્મ એટલે આપણે હમણાં સમજે ને, કૃમિ. વર્મ, હૂકવર્મ. હૂકવોર્મ એટલે કૃમિ. કૃમિ માટે કઈ દવા આપવામાં છે? તો આલ્બેન્ડાઝોલ. જો આલ્બેન્ડાઝોલનો ફોટો છે, 400 મિલીગ્રામની ટેબ્લેટ. અને સિરપ, સિરપ પણ આવે છે. એટલે આપણે કઈ બાટલી, આપણે જે કહીએ ને કે પીવાની બાટલી, બાટલી પણ આવે છે. અને આ ટીકડીનો ફોટો છે આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ, જે હૂકવોર્મ હૂકવોર્મ માટે વપરાય છે. સ્ટ્રેપ્ટોમાઇસિન ઇન્જેક્શન કયા રોગની સારવાર માટે આવે છે? તેનો સાચો જવાબ છે ટીબી. એનો સાચો જવાબ છે ટીબી. સ્ટ્રેપ્ટોમાઇસિન ઇન્જેક્શન શેના માટે? જો ફોટોમાં દેખાય છે સ્ટ્રેપ્ટોમાઇસિન ઇન્જેક્શન છે. સ્ટ્રેપ્ટોમાઇસિન ઇન્જેક્શન પાવડર ફોર્મમાં હોય છે. આમાં થોડુંક NH એટલે કે પાણી ભેળવીને, નોર્મલ 7.9% ભેળવીને તમે ઇન્જેક્શન આપી શકો છો. શેના માટે વપરાય છે સ્ટ્રેપ્ટોમાઇસિન? ટીબીની સારવાર માટે. નીચેનામાંથી વર્ણાનુપ્રાસ અલંકાર શોધો. વર્ણાનુપ્રાસ અલંકાર છે એનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો ઓપ્શન એ સાચો જવાબ છે. ગિલો ગામમાં ગયો. ગિલો ગામમાં ગયો આ સાચો જવાબ છે. એ છે વર્ણાનુપ્રાસ અલંકાર. ડીપીટી એટલે કે ત્રિગુણી રસી મુખ્યત્વે નીચેના પૈકી કયા રોગ સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવે છે? પહેલા તો ડીપીટી નો અર્થ સમજીએ. ડીપીટી ડિફ્થેરિયા, પર્ટુસિસ અને ટીટેનસ. હવે નામ ઉપરથી તમે સમજો કે આ ત્રિગુણી રસી છે શેને માટે હોય? તો ડિપ્થેરિયા એટલે ડી નો ડિપ્થેરિયા, તો બધા ઓપ્શનમાં ડી છે. પી એટલે પર્ટુસિસ. આમાં પી, આમાં પર્ટુસિસ નો તમને ગુજરાતી મતલબ આવડે. એટલે ઘણા વખત એવું છે કે તમને છે એ રોગોના નામ તો આવડવા જ જોશે. જો રોગોના નામ નહીં આવડે ને અંગ્રેજી ગુજરાતી, તમને અડધી ટર્મિનોલોજી નહીં આવડે, તમારા ઓપ્શન ઘણા ખોટા પડશે. હવે ડીપી, પી નો મતલબ શું થાય? પર્ટુસિસ. પી એટલે પર્ટુસિસ. ટી એટલે ટીટેનસ. હવે ટીટેનસ એટલે શું થાય? ધનુર રૂપડું આપણે કહીએ ધનુર, તો ટીટી ના ઇન્જેક્શન. ટીટેનસ એટલે ધનુર અને પર્ટુસિસ એટલે ઊંટાટિયું. અને વૂપિંગ કફ. પર્ટુસિસ ને બીજું શું કહેવાય? વૂપિંગ કફ. વૂપિંગ કફ. આ વૂપિંગ કફ એટલે ઊંટાટિયું. એટલે એટલી બધી ઉધરસ થઈ જાય કે તમને મહિનો દી મટે જ નહીં. આવે ત્યારે બહુ આવે અને મહિનામાં ચાલુ જ રહે ને મટે નહીં. એનો વૂપિંગ કફ છે ને, એમાં અવાજ પણ એવો થાય, આ પ્રકારનો અવાજ પણ થાય. ઉધરસ એક હમટી આવે અને શરીરમાંથી અવાજ આવે. એવો હોય તો તમે યુટ્યુબમાં એવો સર્ચ વિડીયો મારી જોઈ શકો છો. એક વખત તમે જો જોશો તો તમને ખબર પડી જશે કે આને જ ઊંટાટિયું કહેવાય. ઊંટાટિયું એટલે શું? તમે ઘણી વખત તમે ગઈઢિયા પાસે સાંભળાય છે, આને ઊંટાટિયું થઈ ગયું લાગે. એટલે ઉધરસ મટે ને એક ધારી ઉધરસ આવ્યા એવું કરે એને કહેવાય ઊંટાટિયું. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, ડિપ્થેરિયા, ઊંટાટિયું અને ધનુર. સ્કંધ મેખલા આગળના ભાગે કોની સાથે જોડાયેલી છે? હવે સ્કંધ મેખલાને અંગ્રેજીમાં કહેવાય સ્કેપ્યુલા. 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 સ્કેપ્યુલા આગળ કોની સાથે જોડાયેલ? સ્કેપ્યુલા પેલા તો સ્કેપ્યુલા કોને કહેવાય? સ્કંધ મેખલા એ જોઈ. જો આપણા શરીરનો પાછળનો ભાગ છે. આ જે પાછળ તમારે બે આમ અણી જેવા બે હાડકા બહાર નીકળે ને, એ જે આ હાડકા અણી જેવું હાડકું બહાર છે ને એને કહેવાય સ્કંધ મેખલા. તો આ હાડકામાં જો એક ભાગ છે ને તે ઉપર છે. આ જો આ પાછળનો સાઈડનો દ્રશ્ય છે. તો આ તમારો હાથ, આ હાથ છે.
આ તમારું કોલર બોન છે, જે તમે આ ઉપર ફીલ કરી શકો. ડોકમાં જે એક લાંબુ લાંબુ બોન છે ને એને ક્લેવિકલ કહેવાય, એને કહેવાય કોલર બોન. આ ક્લેવિકલ છે એ પાછળ છે અને ક્યાં અડે છે, આ પાછળનું છે જે સ્કેપ્યુલા એટલે કે સ્કંદ મેખલા, એને જો એનો એક ભાગ છે ને એ અણી કાઢીને સીધો અહીંયા આવી જાય કોલર બોન. એટલે એને શું કે ગળાના જે ગળાના ભાગના ડોકના ભાગના ગળાના ભાગના જે હાડકા છે એને મળે છે. દેખાય છે તમને સ્કેપ્યુલા, અને આનો જે લાંબો લાંબો ભાગ જાય ને એ આગળ જઈને કોલર બોન એટલે કે ક્લેવિકલ ને મળે. ગરદન પાસેનું જે હાડકું હોય ને એને મળે છે. આ દેખાય છે ફોટોમાં, આ લાંબુ હાડકું છે અને એને ટચ થાય છે, જે આ છે એનો જ ભાગ છે. તો સ્કંદ મેખલા આગળના ભાગે કોની સાથે જોડાયેલું હોય, તો જવાબ છે ડોકના હાડકા. તાજેતરમાં શ્રી જગદીપ ધનખરે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપ્યું હતું. તેઓ ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ હતા? તો એનો સાચો જવાબ છે 14. એટલે કે અત્યારે 15માં ઉપરાષ્ટ્રપતિ છે. આની પહેલા જગદીપ ધનખરે હતા, તો એ ભારતના 14માં ઉપરાષ્ટ્રપતિ હતા. અત્યારે 15માં ચાલે છે. માનવ શરીરમાં કયું અંગ પિત્તરસના સંગ્રહ અને તેમાંથી થતી પથરી માટેનું મુખ્ય સ્થાન છે? હવે આપણા શરીરમાં જે પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય, તો કે ગોલ બ્લેડરમાં. ગોલ બ્લેડરને ગુજરાતીમાં શું કહેવાય? પિત્તાશય. અને એમાં શું થાય, ઘણી વખત પથરી થઈ જાય, પિત્તાશયમાં પથરી થઈ જાય. જો જે તમને આ ફોટોમાં દેખાય છે ને આ લીલા કલરનું, એ છે પિત્તાશય. આ લીવર આખું છે, યકૃત નીચે શું હોય? પિત્તાશય. આ બાજુ જુઓ તમે, આ શરીર છે, શરીરમાં લીવર છે, લીવરની નીચે છે પિત્તાશય. એને ગુજરાતીમાં પિત્તાશય કહેવાય, અંગ્રેજીમાં કહેવાય ગોલ બ્લેડર. આપેલા વાક્યમાં ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાં સાચા પ્રત્યય શોધો. હવે શું એ વાક્ય શું છે કે વસુદેવ વરસતા વરસાદને જમનાજીનું કાંઠે આવ્યા. આમાં કાંઈ બંધ બેવે તમને કંઈક તો ખબર પડે કે કંઈક તો ભૂલ છે. તો શું છે, તો કે વાસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે લાવ્યા. એટલે શું થાય, પેલું વસુદેવ વરસતા વરસાદમાં, એટલે એનો જવાબ આવશે બી, માં. અને જમનાજીને કાંઠે આવ્યા, તો જમનાજીને કાંઠે આવ્યા શું આવશે? સી, માં અને સી. તેનો સાચો જવાબ છે બી અને સી. ઓપ્શન ડી, બી અને સી બે. 49મો પ્રશ્ન, માનવ હૃદયના ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે આવેલા વાલ્વને કયા નામથી ઓળખવામાં આવે છે? તેનો સાચો જવાબ છે દ્વિદલ વાલ્વ અને મિત્રલ વાલ્વ, એટલે એને કહેવાય માઇટ્રલ વાલ્વ. અચ્છા, સાચો જવાબ છે ઓપ્શન એ અને સી, એને કહેવાય માઇટ્રલ વાલ્વ અથવા તો દ્વિદલ વાલ્વ. જો આ તમે જોઈ શકો છો કે જે માઇટ્રલ વાલ્વ છે ને એમાં બે કસ્પ હોય, એટલે કે એને બે 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 પડ જ હોય. શું કહેવાય એને? બે કવર જ હોય. એટલે ખુલે ને તો ખાલી બે જો વચ્ચે ખુલે, એટલે એને દ્વિદલ વાલ્વ કહેવાય. જો આમાં બે દેખાય, વચ્ચે તિરાડ છે, ખુલે એટલે એક ને આ બે, એટલે એને કે દ્વિદલ વાલ્વ. બીજું કહેવાય માઇટ્રલ વાલ્વ. અને આજે આ ત્રિદલ વાલ્વ કે ત્રણ બાજુ, એક બે ત્રણ, આ ખુલે તો વચ્ચેથી ખુલે તો કેટલી દિશામાં ખુલે? ત્રણ બાજુ, આમ ત્રણ બાજુથી ખુલે, એટલે એને શું કહેવાય? ત્રિદલ વાલ્વ. પણ આ જે તમને ફોટોમાં દેખાય છે એ છે દ્વિદલ વાલ્વ. આ બાજુનું દ્વિદલ વાલ્વ અને એને કહેવાય માઇટ્રલ વાલ્વ. અને સાચો જવાબ છે ઓપ્શન ડી, માઇટ્રલ અને દ્વિદલ વાલ્વ. જે ત્રણ વાળો છે ને કહેવાય બાયકસ્પિડ પણ તમે કહી શકો છો. માઇટ્રલ વાલ્વ છે ને બાયકસ્પિડ પણ કહી શકો. આમ કારણ કે તમે કીધું ને કે સ્કસ્પ હોય ને, બે હોય ને બાયકસ, કે ત્રણ તો ટ્રાઇકસ્પિડ વાલ્વ. તો બે હોય એટલે કે માઇટ્રલ વાલ્વ, બાયકસ્પિડ વાલ્વ અને 50મો પ્રશ્ન છે, વોટ ઇઝ વન વર્ડ સબસ્ટિટ્યુશન ફોર ટુ ફ્રી એનીથિંગ ફ્રોમ જર્મ્સ?
એનો સાચો જવાબ છે ઓપ્શન બી, સ્ટરીલાઇઝ. તમે સાંભળ્યું હશે હોસ્પિટલમાં કે સ્ટરીલાઇઝ કરો. આપણે છે ને આજે ઓપરેશન થિયેટરને છે ને સ્ટરીલાઇઝ કરવું, આજે ઓટી છે ને સ્ટરીલાઇઝ કરવું છે. તમે હાથને એવું બધું છે ને સ્ટરીલાઇઝ વ્યવસ્થિત કરતા રહેજો. એ ભાઈને ઇન્ફેક્શન છે. તો સ્ટરીલાઇઝ કરવું એટલે શું કે જર્મ ફ્રી કરવું, જંતુ રહિત કરવું, જર્મ્સ ફ્રી કરવું, એને કહેવાય સ્ટરીલાઇઝેશન. સ્ટરીલાઇઝ ટુ ફ્રી એનીથિંગ ફ્રોમ જર્મ્સ, એટલે એને કહેવાય સ્ટરીલાઇઝ, જંતુ રહિત કરવાની પ્રક્રિયા. નવો પ્રશ્ન, તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? તો તેલ ખાતા હોય તો તૈલી પદાર્થો હોય જેટલા જેટલા એમાંથી શું મળે? ચરબી મળે. તૈલી પદાર્થોમાંથી ચરબી મળે. શરીરમાં થતી ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા આપણા શરીરને મુખ્યત્વે કયું વિટામિન પ્રાપ્ત થાય છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, વિટામિન કે. શરીરમાં થતી ચયાપચયની ક્રિયાના સંશ્લેષણ દ્વારા કયો વિટામિન મુખ્યત્વે પ્રાપ્ત થાય છે? તો સાચો જવાબ છે વિટામિન કે. લસિકા કણો થાઇમસ ગ્રંથિમાં આવી કયા કોષોને વિભેદિત કરે છે? તો સાચો જવાબ છે ટી કોષો, ઓપ્શન સી, ટી કોષો. લસિકા કણો થાઇમસ ગ્રંથિમાં આવીને કયા કોષોને વિભેદિત કરે છે? તો સાચો જવાબ છે ટી કોષો. મોસમી ફેરફાર દરમિયાન જોવા મળતા સ્વાઇન ફ્લૂ અને સામાન્યતઃ ફ્લૂ માટે કયા ગ્રુપના વાયરસ જવાબદાર છે? તો સાચો જવાબ છે ઓર્થોમિક્ઝો ફેમિલી. હવે મોસમ દરમિયાન જે સ્વાઇન ફ્લૂ થાય અથવા તો જે ફ્લૂ રોગ થાય એનું શેના કારણે કયો વાયરસ જવાબદાર હોય? તો ઓર્થોમિક્ઝો ફેમિલી વાળા વાયરસ જવાબદાર હોય. લિક્વિડ દવાઓને બોડી કેવિટીમાં દાખલ કરવામાં આવે તેને શું કહે છે? તો એને કહેવાય છે ઇન્સ્ટિલેશન. તમે જે લિક્વિડ દવા હોય એને છે કેવિટીમાં નાખો, કેવિટી એટલે ગુફા, એમાં નાખો તો એને શું કહેવાય? તો ઇન્સ્ટિલેશન કહેવાય. ધારો કે કોઈ કાનમાં ટીપા પાડે છે, આંખમાં ટીપા પાડે છે, તો એને શું કહેવાય? કાનમાં ટીપા પાડવા, આંખમાં પાડવા, તો એને કહેવાય ઇન્સ્ટિલેશન. હવે જ્યારે ઈ કાન છે તે એક કેવિટી છે, કેવિટી એટલે ગુફા જેવું, તો એ કાન છે ગુફા જેવું છે, એમાં તમે ટીપા પાડો તેને શું કહેવાય? ઇન્સ્ટિલેશન. તમે નાકમાં ટીપા પાડો શું કહેવાય? ઇન્સ્ટિલેશન. આંખમાં ટીપા પાડો એટલે ઇન્સ્ટિલેશન. હવે ઇન્સનરેશન એટલે બાળી દેવું ને, એને ઇન્સરેશન કહેવાય. ઇન્હેલેશન એટલે શ્વાસમાં લેવું. તમે ઘણી વખત એવું હુંઘણિયું લાવો, નાશ લ્યો, હોસ્પિટલ નાશ લ્યો, તો એ જે શ્વાસ આમ લ્યો ને અને દવા અંદર જાય એને કહેવાય ઇન્હેલેશન. તમે નાશ લેતા હોય ત્યારે અંદર શ્વાસ ભરતા હોય, ઓલું હુંઘણિયું લાવો, હુંઘણિયું હુંઘો ત્યારે આમ અંદર ઊંડો શ્વાસ, એને શું કહેવાય? ઇન્હેલેશન. ઇમ્પ્લાન્ટેશન એટલે ઇમ્પ્લાન્ટ કરવું. ધારો કે તમારે કાંઈ શરીરમાં તમારે કાંઈ વસ્તુ નાખે એને કહેવાય ઇમ્પ્લાન્ટ કર્યું. ઘણી વખત છે એ જોઈન્ટ જોઈન્ટ ઇમ્પ્લાન્ટ કરતા હોય. ખબર તમને બહુ પગ કોઈને દુખતા હોય આપણા માતા પિતા એમને, તો ઘણી વખત છે એ જે હરિયા ને એવું હોય, પગ ભાંગી ગયો હોય તો હરિયા હોય એને જે હરિયાને અંદર ફિટ કરી દે એને કહેવાય ઇમ્પ્લાન્ટ, ઇમ્પ્લાન્ટેશન. ઇન્સ્ટિલેશન નો વર્ડ મીન તો તમે સમજ્યા. ઇન્સ્ટિલેશન એટલે જે લિક્વિડ દવાઈ હોય કાનના ટીપા, આંખના ટીપા, એને કાનમાં ને એમાં નાખવાની કહેવાય ઇન્સ્ટિલેશન. હડકવા રોગ શરીરના કયા અંગને વધુ નુકસાન કરે છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, મધ્યસ્થ ચેતાતંત્રને. એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, મધ્યસ્થ ચેતાતંત્ર. ઓપ્થેલ્મોલોજિસ્ટ કયા અંગના રોગના નિષ્ણાત છે? ઓપ્થેલ્મો છે તો એ આંખના રોગના નિષ્ણાત છે. કાનના હોય, કાનના ગળું, એને કહેવાય ઈએનટી સર્જન. કાનના ગળાના હોય ને એને કહેવાય ઈએનટી, ઈએનટી ડોક્ટર. ઓપ્થેલ્મોલોજિસ્ટ હોય એને શું કહેવાય? તો કે આંખના ડોક્ટર હોય એને ઓપ્થેલ્મોલોજિસ્ટ કહેવાય. ટ્રેકોમા શરીરના કયા રોગને અસર કરે છે? ટ્રેકોમા શરીરના કયા રોગને અસર કરે છે? તેનો સાચો જવાબ છે આંખ. સાપ નથી,
આ આંખ છે મિત્રો, આ ભૂલ સુધારી લેજો. ઉપર છે એ શાંખ નથી, આ છે આંખ. તો ટ્રેકોમાં શરીરના કયા અંગને નુકસાન કરે? આંખ. જો આ તમે જોઈ શકો છો કે આ આંખ, આ છે ટ્રેકોમાના 4 સ્ટેજ છે કે જો પછી દેખાતું જ બંધ થઈ ગયું. પહેલા આવું ફોર્મેશન થયું હતું. જો કોઈને આંખની પાછળ આવું હોય, એની જૂનું લાલ રેડિયસ રેડ કલરનું ફોર્મ થઈ ગયું હોય અને પછી છેલ્લે આવી રીતે દેખાતું બંધ થાય તો એને કહેવાય ટ્રેકોમાની સારવાર બરોબર કરાવવી જોઈએ. ટ્રેકોમા આંખમાં જોવા મળતો રોગ છે. આ જો દેખાય છે આ ટ્રેકોમા છે. ગુજરાતી આખ્યાનનો પિતા કોણ ગણાય છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી ભાલણ. સોરી, ઓપ્શન સી ભાલણ. એ છે ભાલણ એ સાચા આખ્યાનનો પિતા છે. સાચા અર્થમાં આખ્યાનનો પિતા છે ભાલણ. રેખાંકિત સંયોજનોનો પ્રકાર જણાવો. રેખાંકિત સંયોજકોનો પ્રકાર જણાવો. અમે ઘણું સમજાવ્યું છતાંય ન માન્યો. તમે ઘણું સમજાવ્યું, તમે સમજાવ્યો તો ખરો પણ તોય માયનો નહીં, તેને શું કહેવાય? તો કે વિરોધવાચક. વિરોધ પ્રગટ કર્યો કે તમે તો સમજાવ્યો પણ તોય માયનો તો નહીં. આ એટલે છતાંના કારણે એ છે વિરોધ. છતાંની નીચે લીટી આવશે. છતાંની નીચે લીટી આવશે. આપણે છતાં ગોતવાનું છે એટલે એને કહેવાય વિરોધવાચક સંયોજક. ટ્રેકોમા માટે નીચેનામાંથી શું જવાબદાર છે? તો ટ્રેકોમા માટે જવાબદાર છે બેક્ટેરિયા. ટ્રેકોમા છે એ બેક્ટેરિયાને કારણે થાય છે. માનવ શરીરની મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ મુખ્યત્વે કયા ઘટકોની બનેલી હોય છે? માનવ શરીરની જે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ છે તે શેના કારણે ટકેલી હોય છે? કયા ઘટકની બનેલી હોય છે? તો કે હાડપિંજર અને સ્નાયુ. હાડપિંજર એટલે જે આપણા બોન હોય, બોન એને કહેવાય હાડપિંજર. સ્કેલેટન હોય ને, સ્કેલેટન એને કહેવાય હાડપિંજર. અને મસલ એટલે સ્નાયુ. મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ, હાડપિંજર અને સ્નાયુ. હવે નવો પ્રશ્ન. રમેશના માતાના ભાઈ એ આલોકના ભાઈના પિતા છે. તો રમેશના માતા એ આલોકને શું થાય? અને જો તમને એક ઉદાહરણ આમાં તમને સમજાવ્યું છે. તો રમેશ છે, રમેશના માતા પિતા બે હોય બરોબર. હવે રમેશ છે તો કોકના તો માતા પિતા એના તો હશે જ તે. એવી રીતે આલોકની માતા પિતા છે. હવે તમે જો રમેશને શું કીધું? રમેશના માતા એટલે જે રમેશના માતાના ભાઈ, રમેશની માતાના ભાઈ. હવે તમારા મમ્મીના ભાઈ હોય એને શું તમે કહો? તમારા મમ્મીના ભાઈને મામા કહેવાય. તો આમાં રમેશના માતાના જે ભાઈ છે, રમેશના માતાના ભાઈ એટલે એ કોણ થયું? રમેશના મામા થયા. એ રમેશના મામા શું છે? રમેશના મામા શું છે? તો કે અલોકના ભાઈના પિતા છે. હવે અલોક કોણ છે? તો કે અલોકને એક ભાઈ છે. પણ એ બે ભાઈ થી છે કોના છોકરા? તો કે આ મામાના છોકરા છે. અલોક એક ભાઈ અને અલોક એ કોના છોકરા છે? તો કે મામાના છોકરા છે. તો આ મામા હોય તમારે તમારા મામાની બેન હોય તમારે શું થાય? ફઈબા થાય. તો આ શું કહે છે કે રમેશના માતા જે રમેશની મમ્મી છે એ અલોકને શું થાય? તો એ અલોકને શું થાય? ફઈબા. કઈ રીતે ફઈબા થાય? કારણ કે અલોકનો ભાઈ છે અલોક છે, મૂળ તો એ કોના છોકરા? એક ભાઈના. પણ એ ભાઈ કોણ છે? તો કે ભાઈ આ માતા અને બે ભાઈબંધ છે, આ બે ભાઈબેન છે. તો માતા આ છે, રમેશના મમ્મી માતા છે. એના ભાઈ કોણ હોય? એના મામા છે, એના ભાઈ હોય. હવે જે અલોક છે એ અલોકના અને માતા, રમેશની માતા વચ્ચે શું સંબંધ છે? તો ફઈનો. કે માતા જે છે રમેશની મામી છે એ શું થાય? તો અલોકના ફઈબા થાય. સાચો જવાબ છે ફઈબા. પ્રજનન અંગોના વિકાસ અને સેક્સ હોર્મોનના સ્ત્રાવનું નિયંત્રણ કયા હોર્મોન કરે એને શું કહેવાય? જે હોર્મોન કરે એને શું કહેવાય? પ્રજનન અંગોના વિકાસ. પ્રજનન અંગોના વિકાસ એટલે જે ઓવરી હોય, ઓવરી છે, પછી યુટ્રસ છે, યુટ્રસની સાઈઝ વધે. તમે પછી ફિમેલ છે, ફિમેલ જેવી દેખાવા લાગે, બ્રેસ્ટની સાઈઝ વધે, અવાજમાં ફેરફાર થાય, બ્રેસ્ટની સાઈઝ વધે, વજાઇના છે બીજ ફૂટવા લાગે,
અંડ શુક્રકોષ. અંડકોષો અંડપિંડ છે તો અંડપિંડમાંથી બીજ ફૂટવા માંડે અને માસિક આવવા માંડે એટલે કે કોથળીનો વિકાસ થાય, બ્રેસ્ટનો વિકાસ થાય. તો આ બધા એને શું કહેવાય? અને એ જે થાય એને શું, એ કયા હોર્મોનથી થાય? તો એ હોર્મોનથી થાય એનું નામ છે ગોનાડોટ્રોપિક હોર્મોન. ઓપ્શન સી ગોનાડોટ્રોપિક હોર્મોન. હવે નવો પ્રશ્ન, મેન્સ હોકી એશિયા કપ 2025માં કઈ ટીમ વિજેતા બની હતી? તેનો સાચો જવાબ છે ભારત. 2025માં મેન્સ હોકી એશિયા કપમાં ભારત બની હતી વિજેતા. આપણે હમણાં જોયા એમ ચહેરાના કુલ કેટલા હાડકા છે? તો ચહેરાના હાડકા કેટલા છે? 14. ટોટલ હાડકા કેટલા છે? 22. ચહેરામાં 14 અને આપણે ઉપર જોયું એમ ખોપડીમાં માથામાં કેટલા? 8. એટલે 14 ને 8 22. એટલે મનુષ્યના ચહેરામાં 14 હાડકા, ખોપરીમાં 8 હાડકા, પણ સમૂહમાં આખા આખા માથામાં ગણીએ તો કેટલા હાડકા થાય? 22 હાડકા. એઇડ્સનો રોગ શરીરના કયા કોષોને અસર કરે છે? તો સાચો જવાબ છે ટી કોષો. એઇડ્સનો રોગ કયા કોષોને અસર કરે છે? તો સાચો જવાબ છે ટી કોષો. નવો પ્રશ્ન, ટ્રેપોનેમા પેલેડિયમ નામના બેક્ટેરિયાથી કયો રોગ થાય છે? ટ્રેપોનેમા પેલેડિયમ એ બેક્ટેરિયાથી કયો રોગ થાય છે? તો એનાથી થાય છે સિફિલિસ. આ બધા સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. એનાથી સિફિલિસ થાય છે ટ્રેપોનેમા પેલેડિયમ. આરડીટી નું પૂરું નામ જણાવો. આરડીટી રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. જો તમને ઘાએ ઘા તમે કોઈ રિપોર્ટ કરવા માંગતા અને તમને જલ્દી તરત રિઝલ્ટ મળે એને શું કહેવાય? રેપિડ ડાયગ્નોસિસ. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. નવો પ્રશ્ન, એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસે ખરીદે છે. કેટલામાં ખરીદ્યા 144 ઈંડા? 0.90 પૈસે. સોરી 90 પૈસે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે અને બાકીના ઈંડા 1.20 રૂપિયા લેખે વેચી નાખે છે. તો તેને કેટલો નફો અથવા ખોટ જાય? હવે એક દુકાનદાર છે, આપણે એક ઉદાહરણથી સમજીએ. એક ઉદાહરણ છે, એ વ્યક્તિએ કેટલા ઈંડા લીધા? 144. શું પૈસાના હતા? તો કે 90 પૈસા. એટલે એને પૈસાને રૂપિયામાં ફેરવે તો કઈ રીતે ફેરવે? તો કે જો 144 ગુણ્યા 90 ના છેદમાં 100 એટલે રૂપિયામાં ફરી ગયા પૈસામાં. બેનો ગુણાકાર કરો, 0 0 જાય, 0.9. 144 ગુણ્યા 0.9 કરો કેટલો જવાબ આવે? તો ખરીદ કિંમત 129.6. તમે 144 ઈંડા લીધા 0.9 પૈસા રૂપિયાના, તો એ કેટલી એની કિંમત? તો કે ભાઈ એની કિંમત 129.6. હવે એમાં 20 ઈંડા તૂટી જાય એટલે માનો કે 144 લેતા 20 તૂટી 124 ઈંડા વધ્યા. હવે આ ઈંડામાં તમે શું કરો? તો કે 1.20 રૂપિયા ભાવે વેચો. તો હવે વેચાણ કિંમત તમારી કેટલી થઈ? તો કે 124 ઈંડા તમારા પાસે કેટલા? 124 વધ્યા ને. વેચાણ કિંમતમાં એટલા જેટલા વધ્યા એટલા જ ઈંડા તમે વેચશો. એટલે 124 ગુણ્યા 1.20, કારણ કે 1.20 રૂપિયાના વેચ્યા ને તમે, ટોટલ એનો સરવાળો કેટલો થયો? વેચ્યું તો કેટલા પૈસા આવ્યા? તો કે 148.8 રૂપિયા આવ્યા. નફો કોને કહેવાય? કે તમે જયારે વેચ્યું હોય ને જાજામાં વેચ્યું હોય, લીધું હોય ને ઓછામાં લીધું હોય, ઓછામાં લ્યો વધુ દો તો એને કહેવાય નફો. આમાં થયું એવું કે 148.8 છે વેચાણ કિંમત છે અને ખરીદ કિંમત કેટલી છે? 129.8. એટલે નફો કેટલો થયો? તો કે 19.2 રૂપિયા. હવે 19.2 રૂપિયા છે એ તો રૂપિયામાં થયો. આપણે ટકામાં ગોતવાનો છે. 19.2 ના છેદમાં 129.6 ગુણ્યા 100. એટલે એનો જવાબ જો તમે છેદો એટલે શું જવાબ? 14.8. આ થોડોક એકંદરે ગણતરી વાળો પ્રશ્ન હતો કે જે તમારો ટાઈમ અહીંયા બગાડી નાખે, પણ આવા પ્રશ્નો ઓછા કરવા જેથી તમારો ટાઈમ બગડે નહીં. પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સ્થાપત્ય. પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તેનું ઉદાહરણ છે સ્થાપત્ય. મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મંદાક્રાંતા છંદનું બંધારણ છે
મભન તતગાગા. મભન તતગાગા. મંદાક્રાંતાનું છંદનું બંધારણ છે મભન તતગાગા. મભન તતગાગા. નવો પ્રશ્ન. વેક્સેશનનો વિરોધાર્થી શબ્દ શું? એન્ટોનિમ એટલે વિરોધાર્થી. વેક્સેશન, પ્રાઇડ, સ્લાઇનેસ, કમ્ફર્ટ, નર્વસનેસ. તો હવે વેક્સેશન એટલે ખીજવાટ. સમથિંગ ધેટ વરી યુ. એવી કંઈક વસ્તુ જે તમને વારે ઘડીએ ચિંતા આપે, ખીજવાટ આપે, એને કહેવાય વેક્સેશન. નર્વસનેસ એટલે શું? ગભરાહટ. ટેમ્પરરી ફિલિંગ ઓફ ફિયર ઓર ટુ સ્પેસિફિક સિચ્યુએશન. નર્વસનેસ કોને કહેવાય? તમે પેપર દેવા જાઓ ને તમને આમ વિચાર એ કરે, તમે તમારા હાથમાંથી પરસેવો છૂટવા માંડે, ગભરાઈ જાઓ, એને શું કહેવાય? તો એને કહેવાય ગભરાહટ. પણ જે સિચ્યુએશનમાં ધારો કે તમારે વાયવા દેવા જવાનું હોય ને પછી તમને શું કહેવાય, વાયવા દેવા જવાનું, તમારા શરીરમાં ને હાથમાં ને બધું પાણી પાણી થઈ જાય ને પરસેવો વળવા મળે, એને શું કહેવાય? નર્વસનેસ, ગભરાહટ. ફ્રાઇટ એટલે ડર. સડન ફિલિંગ ઓફ ફિયર. એકાએક બીક લાગી જાય ને ફ્રાઇટ કહેવાય. ધારો કે તમારે છે અચાનક આમ વીજળીનો ચમકારો થયો ને તમે બી ગયા, તેને કહેવાય ફ્રાઇટ, બી ગયા એકાએક. સ્લાઇનેસ એટલે લુચ્ચાઈ. કોઈ લુચ્ચાઈ, લુચ્ચું પ્રાણી હોય એવી રીતે લુચ્ચાઈ કરે ને તેને કહેવાય સ્લાઇનેસ. અને કમ્ફર્ટ એટલે આરામ. કમ્ફર્ટ એટલે આરામ. તો હવે વેક્સેશનનો વિરોધાર્થી અહીં કમ્ફર્ટ કહી શકાય. વેક્સેશન એટલે કે તમે ચિંતામાં છો, તમને એવી વસ્તુ કોરી ખાય છે કે જે નાની નાની વસ્તુની તમને ચિંતા રહે છે અને એના હિસાબે તમે તામસી થઈ જાય, એને કહેવાય વેક્સેશન, ખીજવાટ. ખીજ આવી જાય, તમારું કામ ન થાય, અટકે. એટલે સમથિંગ ધેટ વરી યુ. તેનો સાચો જવાબ છે કમ્ફર્ટ. કમ્ફર્ટ એટલે આરામ, કે તમારું મન શાંત રહે, તમે કમ્ફર્ટ ઝોનમાં છો. કમ્ફર્ટ એટલે તમારું મન શાંત રહે. વેક્સેશન એટલે ખીજવાટ, કમ્ફર્ટ એટલે શાંત. નીચેના પૈકી કયા હાથીપગા રોગનો કારક છે? હવે હાથીપગ રોગ થવા માટે કારણ કયો કારક છે? જે મચ્છર છે, એ મચ્છર તો વેક્ટર છે, પણ કારક કયો છે? શેના કારણે તમને હાથીપગો થાય? તો કે વુચેરેરિયા બેન્ક્રોપ્ટી, બ્રુગિયા મલાઈ, બ્રુગિયા ટિમોરી. ત્રણેય જવાબ સાચા છે. વુચેરેરિયા બેન્ક્રોપ્ટી, બ્રુગિયા મલાઈ, બ્રુગિયા ટિમોરી, આ ત્રણેય છે એ જસદન એ હાથીપગાના કારક છે. એચઆઈવી સંક્રમિત માતા દ્વારા જન્મેલા બાળકને વાયરસના પ્રસારને અટકાવવા માટે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ તરીકે કઈ દવા આપવામાં આવે છે? તેનું નામ છે નેવિરાપિડ. સોરી, આ જો તમને એનો ફોટો છે દેખાય છે, આવી ટેબ્લેટ આવે અથવા સિરપ આવે, નેવિરાપિન, નેવિવીર, નેવિરાપિન 200 મિલીગ્રામની ટેબ્લેટ છે, નેવિરાપિન. કોઈ પણ એચઆઈવી ગ્રસ્ત માતા છે, કોઈ માતાને છે એચઆઈવી થયો છે, એડ્સ થયો છે, હવે ધારો કે એ બાળક, એ માતા છે એ પ્રેગ્નન્ટ છે, હવે આવનારું જે બાળક છે એને પણ એ એડ્સ આપશે, તો તમારે કયા પગલાં લેવા પડશે, કયા પ્રોફાઇલેક્સિસ લેવું પડશે, એ વસ્તુ કરવી પડશે કે જેથી આ છે એ આગળ ન વધે. તો એના માટે છે ને નેવિરાપિનની ગોળી ખવડાવવી પડશે. ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ ઓફ, સાઇનોનિમ અથવા તો સિનોનિમ ઓફ વરાઇસિટી. વરાઇસિટી, ફોર્સફુલનેસ, સિમ્પ્લિસિટી, ટ્રુથફુલનેસ, હ્યુમર. તો વરાઇસિટી એટલે સત્યતા, સિમ્પ્લિસિટી એટલે સરળતા, ટ્રુથફુલનેસ એટલે સચ્ચાઈ, સત્યનિષ્ઠા, હ્યુમર એટલે રમૂજ, રમૂજ સ્વભાવ, હ્યુમર. તેનો સાચો જવાબ છે ટ્રુથફુલનેસ. ટ્રુથફુલનેસ, વેરાઇસિટી એટલે તમને વિશ્વાસ છે, તો ટ્રુથફુલનેસ એટલે તમને સંપૂર્ણ એના ઉપર વિશ્વાસ છે વસ્તુ ઉપર. વેરાઇસિટી સત્યતા,
ટ્રુથફુલનેસ એટલે સત્યતા. આપેલી શ્રેણીમાં કઈ શ્રેણી ખોટી છે જણાવો. તો જો તમે આ બધી શ્રેણી લખી નાખી, ઉપર જે શ્રેણી લખીને મેં નીચે લખી નાખી, તો 50, 51, 47, 56, 42, 65, 29 એમ લખી નાખી. હવે બધા વચ્ચે છે ને ગેપ જો. તો ભાઈ જો ગેપ ગેપ છે એ વધતો હોય ને તો પોઝિટિવ ગેપ લખવાનો, ઘટતો હોય ને તો નેગેટિવ લખવાનો, વધે તો પોઝિટિવ. 50 માંથી 51 એટલે એક વધ્યું, 51 માંથી 47 થઈ ગયા તો કેટલા ઘટ્યા, તો કે 4 ઘટ્યા, તો માઇનસ કરવાના, 4 માઇનસ. હવે 47 માંથી 56 થયા તો કેટલા થયા, તો 9 વધ્યા. 47 માંથી 56 થયા 9 વધ્યા. હવે 56 માંથી 42 થાય તો કેટલા ઘટ્યા, તો 14 ઘટ્યા. અને 14 માંથી 65 થાય તો 23 વધે, 23 માંથી 36 જાય ત્યારે 29 આવે. તો હવે આમાં કયો આંકડો ખોટો છે, ધારો કે આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, એવી રીતે આ 6 નો વર્ગ છે. તો હવે આ બે આંકડા ખોટા છે. તો હવે આ બે આંકડા ખોટા છે ને વચ્ચેનો જે આંકડો હોય ને ઈ ખોટો હોય, એટલે મતલબ કે અહીંયા 42 નહીં આવે, 40 આવશે. સમજ્યા? એટલે જો અહીંયા 1 નો વર્ગ 1, અહીંયા 4, અહીંયા 9, અહીંયા 16 કરી નાખીએ આપણે. ધારો કે 4 નો વર્ગ 16 કરીએ તો અહીંયા કેટલું થાય, તો 56 માંથી 16 બાદ કરો 40 થાય, તો અહીંયા 40 આવશે. એટલે આવી રીતે આ જે વર્ગની છે, વર્ગ શ્રેણી છે, તો ઓછા ગેપથી છે એટલે વર્ગ શ્રેણી આવી રીતે સોલ્વ કરી તો જવાબ આવશે 42. નીચેનામાંથી સમાનાર્થી શબ્દ જણાવો. જોક એટલે શું, તો કે ઘેટા બકરાનો જે વાળો હોય ને, ગાય ભેંસનો ઘેટા બકરાનો, એને કહેવાય જોક, ઘેટા બકરાનો વારો. ટીબીના બેક્ટેરિયા શાનો સ્ત્રાવ કરે છે, ટીબીના બેક્ટેરિયા શેનો સ્ત્રાવ કરે છે, અને સાચો જવાબ છે ટ્યુબરક્યુલિન, ટ્યુબરક્યુલાક્સ, ટ્યુબરક્યુલોસિસ, ટ્યુબરક્યુલાઇન. એનો સાચો જવાબ છે ટ્યુબરક્યુલિન. હવે 80મો પ્રશ્ન છે એ તમારે ગણતરી આધારિત છે, પણ એનો જવાબ પહેલો આવશે કે 99, 70, 91. આ તમારે ગણતરી કરવી જોશે, બરોબર. એક રૂમમાં 45 વિદ્યાર્થીઓનો એક વર્ગખંડ છે, એમાં છોકરા છે, છોકરીઓ છે, પણ છોકરા અને છોકરીનો ગુણોત્તર છે એ 5:4 છે. છોકરાઓની સરેરાશ ઉંમર 36 વર્ષ છે. છોકરાઓની સરેરાશ ઉંમર કેટલી છે, 36 વર્ષ છે. એવી રીતે છોકરીઓની સરેરાશ ઉંમર કેટલી છે, તો કે છોકરીઓની સરેરાશ ઉંમર 22.5 છે. તો આખા વર્ગની સરેરાશ ઉંમર કેટલી. હવે આપણે જ એક સમજો કે તમને શું કીધું કે છોકરાની સંખ્યા કેટલી છે, તો કે ધારી લો કે 5x છે. તમને ગુણોત્તર કીધો ને કે 5 x એટલે તમારે ધારી લેવાના, x એટલે 5. સોરી, આ x ની આપણે સંખ્યા કાઢેલી છે, એનો જવાબ 5 આવેલો છે. ધારો કે તમે છે એ 5 ને 4 કેટલા થાય, ધારો કે છોકરીઓ સંખ્યા છે 5x છે, છોકરીઓની સંખ્યા 4x છે, એટલે ટોટલ 9x થયા. તો 9x એટલે વિદ્યાર્થીઓ છે. 9x બરાબર 45 વિદ્યાર્થી. તમે આખા રૂમમાં કેટલા વિદ્યાર્થી છે, તો 45. ક્યારે 45 થાય, તો કે છોકરા 5 ગુણ્યા થાય અને છોકરી 4 ગુણ્યા થાય, 5x અને 4x એટલે કે 9x થાય. તો 9x બરાબર 45. હવે x એટલે તો કેટલું થાય, કે x એટલે 5. હવે જો આ x ની કિંમત મળી 5, એટલે છોકરાની સંખ્યા કેટલી થાય, તો કે 25. છોકરીની કેટલી થાય, તો કે 20. કારણ કે 5 મૂકવાના x એટલે 4 × 20. છોકરીને 20 થાય, છોકરાને 25 થાય. અહીં છોકરાની સરેરાશ ઉંમર કેટલી છે, 36. રૂમમાં છોકરા કેટલા છે, 25. એટલે એનો સરવાળો કેટલો થાય, છોકરાની ઉંમરનો સરવાળો કેટલો થાય, ટોટલ સરવાળો આટલો સરવાળો થાય બધાયનો થઈને આટલી ઉંમર થાય. તો હવે 36 ગુણ્યા 36 વર્ષ, એવરેજ 36 વર્ષ, અને છોકરાનો કેટલી સંખ્યા છે, 25. એટલે ટોટલ થાય છે 900 વર્ષ. હવે છોકરીઓની સરેરાશ ઉંમર કેટલી છે, તો કે એનો ભાઈ સરેરાશ ઉંમર કેટલી છે, તો કે 22.5. પણ કેટલી છોકરીઓ છે, તો કે 20.
તો એનો ગુણાકાર કેટલો થશે? 450 વર્ષ. હવે આ વર્ગની સરેરાશ ઉંમર કાઢવી હોય, આ વર્ગની સરેરાશ ઉંમર, તો શું કરવાનું? તો ઉંમરના છેદમાં સંખ્યા. ધારો કે ઉંમર કેટલી થઈ, આ બેનો સરવાળો, આ બેનો આખા રૂમનો કરવાનો છે, એટલે 900 અને 450, 1350 થઈ. તો 1350 ભાગ્યા 45 કરીએ, કારણ કે આખા રૂમની સંખ્યા કેટલી છે? 45 છે. આખા રૂમની સંખ્યા કેટલી છે? 45 છે. અને આખા રૂમની ઉંમર કેટલી છે? તો કે 1350. એને ભાગો એટલે જવાબ આપે 30 વર્ષ. એટલે આ દાખલાનો જવાબ છે 30 વર્ષ. આ પ્રશ્ન ખોટો છે, એટલે કરાવતો નથી. જો સાચો હોય તો કોઈએ ધ્યાન દોરવું. હવે choose the correct direct speech. would you mind passing would you mind passing a salt? I said to him. હવે આનું છે ડાયરેક્ટ સ્પીચમાં કયું સાચું છે? તો એનો સાચો જવાબ છે સી. I asked him I asked him if I asked him if he would mind passing the salt. એનો સાચો જવાબ છે સી. હવે આ સેડ છે, તો સેડ નું થશે ask થશે. I asked him if he would mind passing the salt. હવે જે ક્વેશ્ચન માર્ક કાઢશો અને એના માટે if લગાવવામાં આવશે. I asked him. આ જે છોકરો છે એટલે એના માટે him. I asked him. હાલો હાલો. સ્ત્રી નસબંધી માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો સ્ત્રી નસબંધી માટે લેપ્રોસ્કોપી. કીમોથેરાપી કોને કહેવાય? તો કેન્સર માટે જે થેરાપી આપો ને એને કીમોથેરાપી કહેવાય. બાયોપ્સી કોને કહેવાય? કે તમને એવું લાગે કે આ જગ્યાએ કંઈક આપણે એનું પરીક્ષણ કરવું છે, જેમ કે તમને કંઈક ગાંઠ થાય, તમને એવું લાગે કે આ કેન્સરની ગાંઠ હોઈ શકે.
હાલો 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 હાઇપોક્સિયાની સ્થિતિમાં